કે વિરલ કોઈ દિવસ છે ને વિરલિયા બોમ્બે જવાય નહીં હો, બોમ્બે બોલાવે ને ત્યારે જવાય. હા, કે બોમ્બે બોલાવે ને ત્યારે જવાય. વિરલભાઈ, મારે એ જાણવું છે કે જ્યારે તમે મહેનત કરતા, એક સમય આપો અલગ હશે, ત્યારની વર્ક પ્રોસેસ થોટ્સ અલગ હશે. આજના સમયમાં યુવાનો જે મહેનત કરે છે, જેને ફિલ્મ કરવું છે કે થિયેટર કરવું છે, બહુ સારું કરવું છે, તો એ સમયને આજના સમયને તમે સરખાવો તો અત્યારે મહેનત વધારે કે ત્યારે હતી? કોઈ સમયે કોઈ ફોર્મ્યુલા કે મહેનતમાં કોઈ ફેર જ નથી. એ સિમ્પલ જ વાત છે. દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એ સિદ્ધાંત ત્યારે પણ હતો, આજે પણ છે. કોઈ શોર્ટકટ નથી સક્સેસનો. અને પૂજ્ય બાપુ હંમેશા એમ કહે કે જો તમારું ધાર્યું થાય તો હરિ કૃપા, અને જો તમારું ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા. હરી ઈચ્છા કીધી ને એ જ વાત છે. સી, એવરી ટાઈમ હું એવું માનું છું કે ભારતમાં સચિન તેંડુલકર ગ્રેટ ક્રિકેટર થઈ ગયો, પણ હું એવું માનું છું ઓછામાં ઓછા એવા 50 ક્રિકેટર હશે કે ક્રિકેટની ટેલેન્ટવાળા હશે જે સચિનથી એ ગ્રેટ થવા ને લાયક હશે. સંજોગો એને ત્યાં પહોંચાડ્યા. 100% વિરલભાઈ, ઇટ ઇઝ વેરી લકી કે તમે યોગ્ય સમયે યોગ્ય શહેરમાં યોગ્ય વ્યક્તિ સાથે હો તો તમને સફળતા મળે. સફળતા એ માત્ર તમારી ટેલેન્ટનું માપદંડ નથી. જીવનભરના તોફાનો ખાડી રહ્યો છું, ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. નમસ્કાર, વિચાર મંથન બાય આઈ લવ જામનગરમાં હું આરજે અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મેં થોડી વાર પહેલા વાત કરી ને કે ભાઈ, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. હવે તમારી પ્રતીક્ષા ક્યારે હોય? જ્યારે તમારી અંદર કંઈક એવી વસ્તુ છે કે જે તમને લોકોથી, ભીડથી અલગ પાડે છે. અને એક એવા જ વ્યક્તિ આપણા જામનગરમાં છે કે જેના પર આખું જામનગર આમ પ્રાઉડ ફીલ કરી શકે. એક એવા વ્યક્તિ છે કે ન માત્ર જામનગર પરંતુ ગુજરાતના વ્યક્તિઓ અને નવું યુથ એમને જ્યારે સાંભળે, એમને જ્યારે જોવે અને એના કામને જ્યારે ઓબ્ઝર્વેશન કરે ત્યારે ખબર પડે કે ભાઈ આ કામ હોય છે. ઓળખાણની જાજી જરૂર છે જ નહીં. મારી સાથે છે વિરલ રાજ સાહેબ. સ્વાગત છે આપનું. હલો, કેમ છો વિરલભાઈ? જામનગરની ધરતી ઉપર આપણે જ્યારે આજે બેઠા છીએ અને જામનગરને તમારા શબ્દોમાં મારે આમ રિપ્રેઝન્ટ કરવું, એમ પહેલો જ પ્રશ્ન મારે તમારી શહેર, તમારી આ ધરતી વિશે પૂછવું છે કે તમે જામનગરને એમ રેપિડ ફાયરમાં પૂછું તો આમ ઓછા શબ્દોમાં શું કહી શકો? એટલે જામનગર શહેરને તમારો પ્રેમ શું? હું એક નાના એનેક્ડોટથી કહું તો, જી પ્લીઝ. એવું શહેર છે કે જે આપણે ન બહુ ફેમસ પેલું સેઇંગ છે કે તમે જામનગરીને જામનગરથી બહાર કાઢી શકો, પણ જામનગર એની અંદરથી ના કાઢી શકો. તો એક નાની ઘટનાથી કહું કે કેવું શહેર છે જે તમને ગમે ત્યાં ઓળખાઈ જાય કે આ જામનગરના છે. અચ્છા. બહુ વર્ષો પહેલા 1991 બહુ લોકો ભૂલી ગયા છે કે હું પોતે ભૂલી ગયો છું કે આઈ વોઝ અ ક્રિકેટર અને હું ઇન્ડિયા અંડર-16 રમેલો છું. અંડર-19 આઈ રિપ્રેઝેન્ટેડ સૌરાષ્ટ્ર ફોર મેની યર્સ. તો એકવાર અમે અંડર-19માં પૂના ગયા હતા મેચ રમવા, સૌરાષ્ટ્રની ટીમ. અને ત્યાં એક પૂનાના MG રોડ પર કોઈ એક શોપમાં કોઈ બીજા પોરબંદરના મિત્રને ક્રિકેટરને કંઈ લેવું હતું, ખરીદી કરી હતી. અમે એક દુકાનમાં ગયા. પહેલા એ 2-3 વસ્તુ દેખાડી, પ્રોબેબલી ઇટ વોઝ સનગ્લાસીસ. તો મેં આને એમ કીધું કે રેવા દે ને, ગધનું મોંઘું છે. તો પેલા દુકાનદાર મને ઓળખી ગયા કે જામનગરના છો? તો મેં કીધું કે હા, પણ તમને કેમ ખબર પડી? એક મિનિટ, મેં ગુજરાતી બોલ્યો એટલે ગુજરાતી ખબર પડે કે હું ગુજરાતી છું, પણ જામનગર? તો કે તમે આ ગધનું બોલ્યા જામનગર. સો દેટ ઇઝ જામનગર. એ અમારી સાથે જોઈએ. બટ જામનગર એક અજાબ મિજાજ વાળું શહેર છે. 100%. હા, એકદમ શાંત, લેઇડ બેક, અને છતાં તમને જીવવા માટે કંઈક એના વાઇબ્રેશનમાં એવું છે દેટ યુ ઓલવેઝ ફીલ ચાર્જડ અપ ઇન સ્પાઇટ ઓફ બિંગ લેઇડ ઓફ. એવું શહેર છે. અને દરેકને પોતાનું શહેર ગમે. મને મારું બહુ પ્રિય શહેર છે. દરેક શહેરની એક પોતાની વાઇબ હોય છે, દરેક શહેરની પોતપોતાની રીતે પોતાની જગ્યાએ છે. પરંતુ જામનગરે જે રત્નો આપ્યા છે દુનિયાને, એ બહુ અલગ છે. વિરલભાઈ, મારે તમારી સાથે આજે એવી બધી નેચરલ વાત કરવી છે, તમારા જીવનની, તમારા પેશનની, તમારા પ્રોફેશનની, કે આમ વિરલ રાજ આજે વિરલ રાજ કેમ છે, એ બધી વાતો કરવી છે. આમ બહુ જ નેચરલ વેમાં જવું છે. મારે તમને પૂછવું છે કે બાય પ્રોફેશન તમે વકીલ છો, એડવોકેટ છો, એટલે તમારી અંદર વાક છટા હોય જ, અને આપણે આમ એને ફીલ કરી, એની સાથે જ્યારે આપણે બેઠા હોય ત્યારે એને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ રિસર્ચ કેટલું છે, શબ્દો ઉપર પકડ કેટલી છે, ને એ આમ પકડી લે આપણે. વકીલ જેમ તેમ તો વકીલની દુનિયા આખી અલગ છે, અને એક આર્ટ્સનો તમારો અંદરનો જીવ. હવે આ બેને તમે બેલેન્સ કઈ રીતે કરો?
વેરી ગુડ ક્વેશ્ચન. અને મેં ઘણીવાર એનો જવાબ આપ્યો છે કે હું લકી છું કે હું જામનગરમાં જન્મ્યો, એક એવા શહેરમાં જ્યાં અવકાશ બધો છે હા પણ જરાય સમયનો બગાડ નથી, કારણ કે નાનું શહેર છે. હા હું જો એવા શહેરમાં હોત કે જ્યાં મારું ટ્રાન્સપોર્ટેશન જ વધારે સમય લઈ લેતો હોત તો હું કદાચ બે ક્ષેત્રમાં ભેગો કાર્યરત ના રહી શક્યો હોત. ઓકે આ એક એવું શહેર છે કે જે મારા પ્રોફેશનને અને મારા પેશનને સરખો સમય આપી શકું એવી મને મોકળાશ આપે છે. કારણ કે આઈ ડોન્ટ હેવ ટુ ટ્રાવેલ. જો તમે વિચારો અમદાવાદ કે એવા કોઈ શહેરમાં હો, મુંબઈ, તો તમારે તમારા વ્યવસાયના સ્થળેથી ઘરે પહોંચો ને ત્યાં જ તમે કોઈ કરવાને બીજે લાયક ના રહ્યા હો. જ્યારે જામનગરમાં મારા 1.5 કિલોમીટરના એરિયામાં મારું વિશ્વ આવી જાય. મારી ઘર, મારી ઓફિસ, મારી ક્લબ, ક્યાં વાત. મારું રિહર્સલ પ્લેસ, એ બધું 1.5 કિલોમીટરમાં આવી જાય. તો આઈ કેન વર્ક અપ ટુ 8:39 ઇન માય ઓફિસ, અને પછી જમીને પાછો હું 9:30 રિહર્સલ કરવા સમયસરે પહોંચી શકું ને પૂરી ઉર્જા અને શક્તિ સાથે પહોંચી શકું, કારણ કે ટ્રાવેલિંગે મારો એ સમય નથી લીધો. એટલે પહેલો એડવાન્ટેજ એ જામનગરમાં હોવું એ છે, રાઈટ. જે હું એટલે ખોવા નથી માંગતો. મને બહુ બધા એમ કે તમે બીજા શહેરમાં કે બોમ્બે કે ક્યાંક ચાલ્યા જાઓ, તો હું ઓલવેઝ ના પાડું કે એ મારા 3-4 કલાક રોજના લઈ લેશે, અને ધેન યુ મલ્ટીપ્લાય ટુ ધીસ મેની યર્સ. હા, તો આખી એક બીજું જીવન લઈ લેશે મારી પાસેથી, જીવન જેટલો સમય. તો જામનગર મને એ અવકાશ આપે છે. બીજું, આઈ એમ લકી ઇન ધ સેન્સ ભગવાન બહુ કૃપાળુ રહ્યા છે મારા પણ નાનપણથી જ. એવા ઘરમાં જન્મ્યો કે જ્યાં વાંચન, કળા, સાહિત્ય, એના સંસ્કાર મમ્મી તરફથી મળ્યા, પપ્પા તરફથી ક્રિકેટ અને આ બધી પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળ્યું. એને લીધે મેં દુનિયા બહુ જોઈ, બહુ ટ્રાવેલ કર્યું. ક્રિકેટને લીધે પણ હું ઇન્ડિયા આખું ફરેલો છું, જેમ અત્યારે નાટકને લીધે ક્યાં ફરું વાત છું. છે, વાહ. તો એને કારણે નાનપણથી જ ઇન્ટરેક્શન્સ, લોકોને મળવું, જોવું, વિશ્વનું તમારું એક આખું અવલોકનની દુનિયા જુદી થઈ જાય. અને બીજો લકી એટલા માટે કે આઈ વોઝ ઇન સેન્ટ ઝેવિયર સ્કૂલ. એ દોરનો એ સેન્ટ ઝેવિયર્સનો સમય હતો 80s થી 90s સુધીનો, કે જ્યારે એ સ્કૂલમાં બધી જ પ્રવૃત્તિને બહુ પ્રોત્સાહન મળતું. આઈ એમ શ્યોર અત્યારે મળતું હશે, પણ ત્યારે અમારો તો ગોલ્ડન પીરિયડ હતો. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ, અમે ભણતા, ચિત્રકળાનો શોખ હોય એના માટે એ હતું, સંગીત હતું. ને ફોર્ચ્યુનેટ ઇનફ કે અમારે એક અબ્દુલ સર હતા, અમે બહુ ઓછી એની વાત કરી છે. વાહ વાહ ડ્યુ વાહ. ડ્યુ ક્રેડિટ શુડ બી ન ગિવન ટુ. આપણી પાસે ચોઇસ નથી હોતી કે આપણે ક્યાં જન્મીએ અને કઈ બહુ શાળામાં મોટી જાય. વાત છે. હા, કે આપણે કોના ઘરે જન્મવું એ આપણને પેલા તો આપ્યો તો આપણે બધા, તમે ને હું, અંબાણી સાહેબ જ લખીને કહેત ને કે ત્યાં જન્મવું છે. પણ જ્યાં જન્મો એ તમારા હાથમાં નથી, એવી રીતે શાળા તમારા હાથમાં નથી. તમે વાહ. બહુ નાના છો ત્યારે તમારા પેરેન્ટ્સ એ ડિસિઝન લે છે. તો આઈ વોઝ લકી કે અબ્દુલ શેખ નામના અમારા સર હતા, અને એને કારણે નાટકના સંસ્કાર 5મા ધોરણથી પડ્યા. કારણ કે હી યુઝ ટુ મેક શ્યોર કે 5th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ દરેક ક્લાસમાં 3 નાટક થાય, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. અને એને લીધે અમે નાટક તરફ જવાના શરૂ થયા. વાહ. ત્રીજા સંયોગ એવા કે સુમેર ક્લબમાં મેમ્બર હતા, અને મુંબઈના નાટકો સુમેર ક્લબમાં ત્યારે ભજવાતા. ટાઉન હોલ અત્યારે છે એવું સજ્જ નહોતું, એટલે કમર્શિયલ નાટકો સુમેર ક્લબમાં થતા. જી. તો નાનપણથી એક કમર્શિયલ રંગભૂમિને જોઈને એક રંગભૂમિ પ્રત્યે જબરજસ્ત આકર્ષણ થતું. તો આ બધાને કારણે આઈ વેન્ટ ધેર, એ દિશામાં ગયો. એક સમયે ક્રિકેટ પછી પાછળ રહી ગયું ધીમે ધીમે, અને નાટક એ મારી મુખ્ય પ્રવૃત્તિ થઈ ગઈ. અને એમાં નાનું શહેર કામ આવ્યું, અને ઘરમાં લોનો માહોલ. માય મધર વોઝ લોયર, શી ઇઝ નો મોર, અને મારા પપ્પા પણ વ્યવસાય વકીલ. તો એ પ્રોફેશન નેચરલી લેવાનું આવ્યું. અને સંજોગો એવા થયા, હું બીજા 1-2 પોડકાસ્ટમાં બોલી ચૂક્યો છું કે મારે તો બહાર જવું હતું, પણ એવું કંઈક બન્યું કે મારે અહીંયા રહેવું પડ્યું. અને એ કઠોર કૃપા થઈ મારા માટે કે હું જામનગરમાં રહ્યો, તો આઈ કુડ પ્રેક્ટિસ લો એન્ડ ઓલ્સો પ્રેક્ટિસ માય પેશન થિયેટર. ક્યાં વાત. ઈશ્વરની કૃપા. નહીતર જો હું બહાર ચાલ્યો ગયો હોત તો કદાચ બેમાંથી એક કરતો હોત, મોસ્ટલી લો અથવા તો વ્યવસાય સાથે હોત, થિયેટર ના કરતો હોત કદાચ. ઓકે વિરલભાઈ, એક હોય પેશન અને એક હોય પ્રોફેશન. હવે 80% લોકો દુનિયામાં એવા છે કે જે કાં મરીને નોકરી કરે છે, કાં એનું ગમતું કામ નથી મળતું. આપણે બધા નસીબદાર છે કે આપણું ગમતું કામ કરીએ છીએ. મને બોલવું ગમે છે, આનાથી મારું ઘર ચાલે છે. તમારું પ્રોફેશન ને પેશન બંને અલગ છે, પણ તમારું આર્ટને તમે જીવો છો. તો તમે એ એરામાં છો કે જ્યારે ડિજિટલ કંઈ હતું નહીં, ફેમસ થવા માટેના રસ્તાઓ એટલા બધા હતા નહીં. આજના યુવાન પાસે ટચ સ્ક્રીન છે, આંગળીના ટેરવા ઉપર આખું વિશ્વ છે, વાયરલ થઈ શકે છે, એક બહુ મોટું એડવાન્ટેજ છે. તો એ સમયમાં સ્ટ્રગલ રહેતી કે ભાઈ મારી પાસે અંદર આર્ટ છે, મારે બતાવવું છે, લોકો સુધી પહોંચાડવું છે. એ સમયના જે લોકો હશે એના સુધી તમારે પહોંચવું હશે, તો એ સ્ટ્રગલ કેવી રહી? બટ વન્ડરફુલ ક્વેશ્ચન. આર્ટની વ્યાખ્યામાં જ આવે છે અભિવ્યક્ત થવું. મારી અંદર છે કળા,
હા, એટલે કોઈ પણ કલાકાર જો એમ કહેતો હોય ને કે ના હું તો મારા માટે આ કરું, તો એ છેતરે છે પોતાની જાતને. વેધર ઇઝ અ પેઇન્ટર ઓર અ પોએટ ઓર અ રાઇટર, લેખક હોય તો એને એમ હોય કે મારી વાર્તા લોકો વાંચે, હા. કવિને એમ હોય કે આ કવિતા લોકોને હું સંભળાવું, હા. એક રેકગ્નિશન, એક રસીદ જોતી હોય, એક જેને કહેવાય ને કે એક થપ્પો જોતો હોય લોકોનો, અને લોકોને ગમે જ એ. તો કલાકારે કળા તો વ્યક્ત કરવા માટે જ કળા સાથે જોડાયેલો, એને વ્યક્ત થવું અને લોકો સુધી પહોંચવું ગમે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. કે એ જમાનામાં કેમ પહોંચતા ને અત્યારે કેમ જુદું છે, તો હું એમ માનું છું કે એ જમાનામાં કળા શુદ્ધ કળા સ્વરૂપે જ લોકો સુધી પહોંચતી લાઈવ, વેધર ઇટ વોઝ સિંગિંગ ઓર ઇવન થિયેટર, નાટક. ઓકે. તો એ ડાયરેક્ટ મારી સામે મારો પ્રેક્ષક છે, ત્યાં જ મારું લેખાજોખું થઈ જતું. હું ગાઉં છું કેવું એ ત્યાં જ મને મળી જતું. હા, હું સિનેમા કરું તો મને તરત જ રોકડો પ્રતિસાદ સિનેમાની બારી કહી દેતી, ટિકિટ બારી, કે ભાઈ આ ફિલ્મ ચાલી કે ના ચાલી. હવે આ વાયરલના યુગમાં 2-3 ઘટના બની છે. એક તો શોર્ટ લિવ્ડ, બહુ ટૂંકા ગાળાની પ્રસિદ્ધિ મળવા માંડી છે. બહુ મોટી વાત છે. બરાબર, એટલે તમને એક પ્રસિદ્ધિ મળે અને એ તમને ટૂંકા ગાળાની જ હોય, પણ પ્રસિદ્ધિ નશો એવો છે કે તમને રિયલાઇઝ ન થવા દે કે મારી આ એક વિડીયો વાયરલ થઈ છે, મારી એક નાની વાત વાયરલ થઈ છે, એ લોંગ ટર્મ નથી રહેવાની. એ કાલે બીજી વાયરલ વિડીયો આવશે ત્યારે હું પાછળ ચાકેલો જઈશ, હું ભૂલાઈ જઈશ. બરાબર, તો તમે એ નશામાં ને નશામાં રહો કે આઈ હેવ રીચ્ડ, આઈ હેવ અરાઇવ્ડ, હું પહોંચી ગયો બધા સુધી, અને થાય એવું કે તમે ભૂલાઈ જાવ, એ તમને ખબર જ ના પડે. પહેલું જે પહોંચતા ને, તો જે પહોંચવાનું હતું એ વધારે નક્કર, વધારે ઠોસ, અને ત્યારે જ તમે પહોંચી શકતા ઓડિયન્સ સુધી જ્યારે તમે ઘડાઈ પાક્કા પ્રોપર થયા હો, અને તો તમને ત્યાં ટકવાનો અને ત્યાં જ જમાવીને પડ્યા રહેવાનો તમારામાં એ સામર્થ્ય અને શક્તિ રહેતી. બિકોઝ એ લાઈવ આર્ટ તમે અનુભવે માંડ તમને ઓડિયન્સ મળ્યું હોય, તમે એવા ઘડાણા હો ત્યારે. હવે અત્યારે એક તો શોર્ટ લિવ્ડ તમને પ્રસિદ્ધિ મળે, બીજું બહુ વહેલું તમને સેટિસ્ફેક્શન મળી જાય. એક આર્ટિસ્ટ શુડ નેવર બી સેટિસ્ફાઈડ. ક્યાં વાત. બરાબર, અને હવે થાય એવું કે મારી એક 15 સેકન્ડની એક રીલ આમ તેમ કરી, થોડું ફિલ્ટર મારીને, થોડું મેં આમ કળા શીખીને, હા, અને પછી મેં આ કરી નાખ્યું, તો એનાથી કાળક્રમે એકચ્યુઅલી મારી કોઈ ગ્રોથ થતી જ નથી. મને એમ લાગે છે કે હું પોપ્યુલર થઈ રહ્યો છું ને હું બહુ આ લાઇક્સ મળી રહી છે, પણ અંદર ખાને હું ખાલીખમ જ છું, ખાલીખમ જ રહેવાનો છું. અને એટલે ખાલીખમ વ્યક્તિત્વ પછી પાછળથી કોઈક બીજું તમારાથી વધારે સ્માર્ટ, ચતુર, ચાલાક, ચબરાક, કોઈ બીજી ટેકનિક વાળું આવશે ત્યારે તમે ત્યાં નહીં હો, કારણ કે તમે અંદરથી સભર નથી ને, ખાલી છો. તો એ કલાકાર માટે મોટામાં મોટું જો ટ્રેપ કે લૂપહોલ હોય તો એ આ છે, ટૂંકા ગાળાની પ્રસિદ્ધિ અને શોર્ટ સ્પાનની. તમને એમ જ લાગે કે મને 50-100 લાઇક મળી ગઈ એટલે જાણે મને એક પ્રકારનું જેને કહેવાય ને કે એક સંતોષ, ફોલોવર્સની ગેમ આખી. હા, એક સંતોષ થઈ ગયો. સો એનાથી વી વેર લકી કે અમે એવા એરામાં ગ્રો થયા કે વી નો કે સફળ થવા માટે અથવા તો ત્યાં ટકી રહેવા માટે કેટલું અંદરથી સબર હોવું જોઈએ. અને એટલે હજી પણ હું આ માધ્યમને બહુ માણું છું. આઈ હેવ માય એકાઉન્ટ્સ એવરીવેર, હું પોસ્ટ કરતો હોઉં છું, બટ સ્ટીલ આઈ બિલીવ કે જે લોંગ ટર્મ ટકે એવી સફળતા છે ને, રિયલ છે, એ વર્ચ્યુઅલ છે. ક્યાં વાત છે. વિરલભાઈને હું દરેક સોશિયલ મીડિયા ઉપર જોતો હોઉં છું. આમ તો એમની સાથે બેસવું અને વાત કરવી એ બહુ મોટી વસ્તુ છે. આ મારા કોઈ નસીબ અને મારા કોઈ પ્રારબ્ધ હશે. વિરલભાઈ એક એવા વ્યક્તિ છે કે જેને નાટકને જીવા છે, નાટકને એમ પીધું છે. ન માત્ર નાટક પરંતુ પુસ્તકો એટલા બધા એ વાંચે, અલગ અલગ શો, યુનિકનેસ, આમ ટ્રેન્ડ જે માર્કેટમાં બેસાડી શકે ને, એ વિરલભાઈ છે. ઘણા બધા શોનો સાક્ષી હું પણ રહ્યો છું. વિરલભાઈ, તમારા બાળપણના દિવસોમાં હું જાઉં, આજથી આમ તમે ઇમેજિન કરો કે ભાઈ ચલો જૂનું જામનગર છે, આમ જૂના તમારા બધા લોકો, એટલી પ્રસિદ્ધિ મળી ન હતી, ગરીબી જીવનમાં જોયેલી, પૈસાની કિંમત? એટલે ગરીબી, એક્ઝેક્ટ ગરીબી ના કહેવાય, કે આઈ સેડ આઈ એમ લકી, પણ ઓફકોર્સ વી વર નોટ ફ્રોમ દેટ, એટલે ગોલ્ડન સ્પૂન સાથે પણ નહોતા જન્મ્યા. આઈ હેવ સીન કે મારા પપ્પા મને સાયકલમાં બાલ મંદિરમાં મૂકવા આવતા, સ્કૂલમાં એડમિશન લીધું ત્યાં સુધીમાં ઘરે એક સ્કૂટર આવી ગયું હતું પપ્પાનું, પણ અમે ટીવી કોઈના ઘરે ટીંગાઈને બારીમાંથી જોયું છે, આ બધું કરેલું છે. હા, અને પછી ઘરમાં પહેલું ટીવી, એટલે એ બધી વસ્તુનો જેને કહેવાય ને કે એક એક વસ્તુ પ્રાપ્ત કરવી કે મેળવવી, એની સ્ટ્રગલની મીઠાશ માણવાનો ઈશ્વરે મોકો આપ્યો છે. નહીતર બધું મળી જાય ને, પ્રાપ્ત હોય, એવરીથિંગ ઇઝ અવેલેબલ, ધેન યુ ડોન્ટ વેલ્યુ દેટ, રાઈટ? આઈ હેવ ટ્રાવેલ્ડ ઇન સિટી બસીસ. મારી પાસે સિટી બસનો પાસ હતો, હું સેન્ટ ઝેવિયર્સમાં જતો ત્યારે ભણવા, અને હું પાસ કઢાવતો, જાતે અમે શીખ્યા હતા એક એક વસ્તુ માટે. અત્યારે એઝ એન આર્ટિસ્ટ ઈશ્વરે એવી જગ્યાએ બેસાડ્યા છે દેટ વી નેવર ટ્રાવેલ અધર દેન ફ્લાઇટ ઇફ વી આર આઉટસાઇડ ગુજરાત. બરાબર, હા, એ ભગવાન નટરાજ અને સરસ્વતી માતાની કૃપા. બરાબર, પણ એનાથી કંઈ ઓલું થતું નથી, કારણ કે આઈ હેવ ઓલવેઝ ટ્રાવેલ્ડ. અમે તો નાટકમાં તમને આશ્ચર્ય થશે
કે ઘણીવાર અમે જ્યારે સ્કૂલમાં હતા ને એકવાર સેટ ભાડે લીધો હતો ને, અમે બધા ભગવાનની દયાથી સારા એમ તો પોકેટ મની મળતા એવા છોકરાઓ હતા, છતાં એ પૈસા નહોતા, પોકેટ મની વપરાઈ ગયું હતું ને ઘરેથી મંગાય એમ નહોતા, અને નાટકમાં સેટ લઈ જાવ હતો એક કોમ્પિટિશનમાં, તો અમે જે ઓલું લારી ભાડું હોય ને, જે ઓલો ખેંચે મજૂર, એ બચાવીને અમારો સેટ પોતે કોઈની રેકડી લઈ આવીને ધક્કો મારીને ટાઉન હોલ લઈ ગયા છે. હા, એવી રીતે પણ નાટકો કર્યા છે. અને નોન એસી ગાડીઓમાં તુફાન નામની, અમે ઇન્ડિયન લિમોઝિન કહેતા, હા, એમાં રાજ્ય કક્ષાએ નાટક લઈને જતા હોય, એમાં અમે સ્માર્ટનેસ કરતા. એ તુફાન અમે અમારા માપનું પાટિયું ને ગાડલું વસાવી દીધેલું કે એમાં ફિટ થાય, એટલે અમે સુતા આવી અને બીજે દિવસે જે પણ કામ હોય એ અમે કરી શકીએ. સો દેટ ઇઝ હાઉ સ્લોલી વી ઓલ ગ્રો. એવી રીતે જ કર્યું છે. એટલે વિરલભાઈ એક સમય એવો જોયેલો હોય છે. વિરલભાઈ, બીજું મારે તમને એ પૂછવું છે કે ધીરે ધીરે તમે કોલેજને બધું પૂરું કર્યું હશે અને ક્યારેક એવો મનમાં સાંજે બેઠા હશો ને વિચાર આવ્યો હશે કે ભાઈ ચલો હવે કળા ક્ષેત્રમાં આગળ વધવું છે, મારી અંદર જે છે ઘરનો માહોલ હતો. ક્યારેય આજના જમાનામાં હું વિરલભાઈ જોઉં છું કે બાપનો જે ધંધો છે દીકરાને જ બનાવડાવો છે અને એક પ્રેશર ફીલ કરાવતા હોય કે ભાઈ તારે આ થવાનું છે, દીકરાની અંદર કંઈક અલગ છે, દીકરીની અંદર કંઈક અલગ આર્ટ છે. તો ક્યારે એવું પ્રેશર હતું કે ભાઈ તારે વકીલ જ થવાનું, આ બધું આમાં ઘર નો ચાલે ને આમાં પૈસા નો કમાઈ શકી ને આમાં તારું લાઈફ નહીં જાય, એવું થતું? ના, ઉલટાનું ઊંધું છે. માય ફાધર ઓલવેઝ સપોર્ટેડ. મમ્મી તો ચાલ્યા ગયા હતા, અને એ જ મેં શરૂઆતમાં કીધું ને કે અમુક સંજોગો થયા, એ જ કે વેન આઈ વોઝ ઇન 12th હું ક્રિકેટ વધારે પરસ્યુ કરતો, નાટકો સાઈડ બાય સાઈડ કરતા સ્કૂલમાં, તો મને એમ હતું હું ક્રિકેટ રમવા બોમ્બે ચાલ્યો જઈશ. આઈ ઇનફેક્ટ વેન્ટ ધેર જ્યારે હું એસએસસીમાં હતો ત્યારે વેસ્ટ ઝોન અંડર 16 ટીમમાં સિલેક્ટ થયો હતો. ઓકે. એન્ડ રમાકાંત આચરેકર વોઝ કોચ ઓફ દેટ ટીમ, જે સચિનના કોચ હતા, અને ત્યારે જ હજી સચિન નવા ઇન્ડિયા ટીમમાં આવ્યો હતો. અને આચરેકર સેડ ટુ માય ફાધર, એને કોલ કર્યો હતો અહીંયા કે એને બોમ્બે મોકલી દો. એન્ડ આઈ વેન્ટ ધેર. હું બોમ્બે ચાલ્યો ગયો હતો, હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું, પણ અમુક સંજોગો એવા થયા કે મારા મધર બહુ બીમાર પડ્યા. ધેન આઈ હેવ ટુ કમ બેક એન્ડ અલ્ટિમેટલી શી પાસ્ડ અવે. તો આખી ક્લાસમાં હું સૌથી પહેલા એમ કહેતો હતો કે આપણે તો બોમ્બે જ જવું છે, અમદાવાદ જ જવું છે ક્રિકેટ રમવા. અને સૌથી પહેલા મારું કેન્સલ થયું કે આઈ હેવ ટુ સ્ટે બેક ઇન જામનગર, કારણ કે ઘરમાં બીજું કોઈ હતું નહીં. આઈ વોઝ ધ ઓલ્ડર સન, બીજો મારા ફાધર અને નાનો ભાઈ, એ 3 જ લોકોનો પરિવાર રહ્યો હતો. તો એ આશીર્વાદરૂપ થયું એવી રીતે કે ધીમે ધીમે પછી ક્રિકેટ છૂટતું ગયું. એ સંજોગો જુદા હતા, એ પછી ક્યારેક વાત કરશું. અને નાટકમાં મને વધારે આનંદ સંતોષ મળવા માંડ્યો. પછી પણ મારા ફાધરે મને ઘણી વાર કહ્યું કે તારે બોમ્બે ચાલ્યું જવું છે તો તું ચાલ્યો, યુ કેન ગો ધેર અને તું આ કર. પણ ધેન ઓવર ધ ટાઈમ આઈ રિયલાઇઝડ, અને હું જામનગરમાં, અને જામનગર નહીં, આ બ્રોડકાસ્ટ જોતા હોય ઘણાને કહેવા માંગીશ કે જો તમે થિયેટર જેવા ફિલ્ડમાં, એ સમયમાં તો એટલા પૈસા નહોતા, અત્યારે તો સારા એવા પૈસા છે, સ્ટીલ એટલા તો નથી જ, જો આગળ જવા માંગતા હો, આઈ ટેલ એવરીવન, તો પહેલાં, અને હજી બધાને કહું છું કે એક સારો વ્યવસાય, એક સારી નોકરી, એક સારું એવું કામ કરજો કે જેનાથી તમે પહેલાં આર્થિક રીતે પગભર થાઓ. પછી તમારા પેશનને પરસ્યુ કરતાં કરતાં તમને એમ લાગે કે હવે મારે ફૂલ ટાઈમ આમ જંપલાવી દેવું છે તો જંપલાવજો, જે ઘણાએ કર્યું છે. પણ મેં એટલે નથી કર્યું, બિકોઝ આઈ એમ ડિરેક્ટર, અ સ્ટોરી ટેલર, એક સર્જક છું. મને બહુ પહેલાં એ રિયલાઇઝ થઈ ગયેલું કે હું જામનગર રહીશ અને મહેનત કરીને કમાઈશ વકીલાતના વ્યવસાયમાં, જે મારા ફાધરનું પ્રોફેશન હતું ને મેં મારી રીતે વધારે જુદો વિકાસ કર્યો છે એને, બરાબર. તો એ મને પાવર આપે છે ના પાડવાની મારા પેશનના ફિલ્ડમાં કે આ કામ હું નહીં કરું, because that money gives me power to say no to project which I don't want to do. નહીતર જો હું આ બોમ્બે ચાલ્યો ગયો તો મારે સર્વાઈવ કરવા એ બધું જ કરવું પડે, જે નથી ગમતું છતાં પણ એવા પ્રકારના નાટકો સાથે, એવા વિષયો સાથે કે જે મારે નતા કરવા, કે ભાઈ મારે એક રૂટીન નાટકો નથી કરવા, જે રૂટીન એક સરખી જે બેબાઢાળ હસબન્ડ વાઇફ કોમેડી હતી એ મારે નથી કરવી. હા, તો એ એવી સ્લેપસ્ટિક કોમેડીમાં હું ના પાડી શકું કે ભાઈ વર્ષે એક પ્લે કરશું, મજબૂતીથી કરશું, મસ્ત કરીશ, રાઈટ. તો મને પછી રિયલાઇઝ થયું, અને ધેન આઈ સ્ટાર્ટેડ વેલ્યુઇંગ માય પ્રોફેશન મોર. એટલે મેં વધુ ને વધુ સમય મારા વ્યવસાયને એટલે આપવા માંડ્યો કે એ મને મારી પેશન માટે મોકળાશ આપતી હતી. એન્ડ આ તમારા બેલેન્સિંગનો જવાબ છે. અને ક્યારેય મન થયું તું એમ નહીં, એ જવું જ નહીં, એ નિર્ધાર સાથે જ જામનગર છું કે એમ જ કરવું છે. અને બીજી એક સરસ વાત કરું, સૌમ્ય જોશી, યુ નો, ફેમસ રાઇટર, પોએટ, એ HKમાં પ્રોફેસર હતો. અને સૌમ્યને કદાચ યાદ હશે કે નહીં ખબર નહીં, પણ એકવાર એને મને કીધું હતું, અમદાવાદ અમે ચાની કેટલીએ ચા પીતા હતા ત્યારે, કે વિરલ કોઈ દિવસ છે ને વિરલિયા, બોમ્બે જવાય નહીં હો, બોમ્બે બોલાવે ને ત્યારે જવાય. હા, કે બોમ્બે બોલાવે ને ત્યારે જવાય, એટલે ફાઇલ લઈને આપણે જવાનું થતું નથી. અને વેલકમ જિંદગી નાટકથી એને બોમ્બે બોલાવ્યો. અને અંતિમ અપરાધ 2012માં એક નાટક મેં ચિત્રલેખા મહોત્સવમાં ભવન્સમાં એવું કર્યું કે જેનાથી બોમ્બે મને બોલાવ્યો. સો વોટ
એટલે કોઈ અભિમાન કેવી વાત નથી, પણ સૌમ્યની થિયરી સાચી હતી કે બોમ્બે જવાય બહુ નહીં, નક્કર વાત કરી તો બોમ્બે તમને એના જેવા કરવા માંડે. આપણે છીએ તો એ બોલાવે ને ત્યારે આપણે જવાય. વાહ વાહ સો દેટ ઇઝ હાઉ આઈ ગો ટુ બોમ્બે સિન્સ 2012 એવરી યર. એ મારી બીજી કર્મભૂમિ છે. વર્ષે અમુક કંઈક પ્રવૃત્તિ ત્યાં કરી આવું કમર્શિયલ, બટ સ્ટીલ ધીસ ઇઝ માય જન્મભૂમિ અને કર્મભૂમિ, સો આઈ કમ બેક. આપ કોઈ જામનગર તમે આમ પ્રાઉડ ફીલ કરી શકો કે આવા વ્યક્તિઓ અત્યારે કેવું બને કે ભાઈ થોડું ઘણું પૈસા બની જાય, થોડુંક નામ થઈ જાય, પોતાના શહેરને છોડી દેતા હોય, અને આ વ્યક્તિ જામનગરને જીવે છે હજુ. અને તમે વિચારો કે હવે રાજકોટ જવું, અમદાવાદ જવું, એ કેવું ટ્રાવેલિંગ થાય, પણ ના, સતત જામનગર સાથે એને ધરોબો રાખ્યો છે. વિરલભાઈ, મારે એ પૂછવું છે તમને કે જીવનમાં તમે જેમ કહ્યું એમ કે બી ઓપ્શન હોવો જરૂરી છે, જેથી કરીને સર્વાઈવ તમે કરી શકો. આ મિડલ ક્લાસની વાત થાય છે, જે ગોલ્ડન સ્પૂન લઈને જન્મ્યા છે, લોકોને કઈ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન જ નથી. વિરલભાઈ, મારે એ જાણવું છે કે જ્યારે આમ તમે મહેનત કરતા, એક સમય આખો અલગ હશે, ત્યારની વર્ક પ્રોસેસ, થોટ્સ અલગ હશે. આજના સમયમાં યુવાનો જે મહેનત કરે છે, જેને ફિલ્મ કરવું છે કે થિયેટર કરવું છે, બહુ સારું કરવું છે, તો એ સમયને આજના સમયને તમે સરખાવો તો અત્યારે મહેનત વધારે કે ત્યારે હતી? કોઈ સમયે કોઈ ફોર્મ્યુલા કે મહેનતમાં કોઈ ફેર જ નથી. એ સિમ્પલ જ વાત છે. દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એ સિદ્ધાંત ત્યારે પણ હતો, આજે પણ છે. કોઈ શોર્ટકટ નથી સક્સેસનો. બીજું, ક્યારેય કોઈ પણ ફિલ્ડમાં તમે એમાં ઊંડા ઉતરી અને કામ કરો અને સાતત્યપૂર્ણ કરો, કન્ટિન્યુઅસ કરો, ગીવ યોર હોલ હાર્ટ એન્ડ ઓલ્સો ફોર લોંગર ટાઈમ, તો જ સક્સેસ મળે. શોર્ટ લિવ્ડ ના મળે. એ ફોર્મ્યુલા ત્યારે પણ છે, આજે પણ છે. અત્યારે પણ જેને થિયેટર કરવું છે, ફિલ્મ કરવી છે, એક્ટિંગ કરવી છે, એ જ વસ્તુ કરવાની છે. તમારી જાતને ભરો, અનુભવોથી ભરો, વાંચનથી ભરો, દુનિયા જુઓ, લોકોને મળો, લોકો જુઓ, ઓબ્ઝર્વ કરવો, ટ્રાવેલ અલોટ. જેટલું બજેટ હોય એવું પણ ટ્રાવેલ કરો, વાંચન કરો. આ વાંચન તમને આખી દુનિયા તમારા ડ્રોઈંગ રૂમમાં લઈ આવી દેશે, તમારા બેડરૂમમાં લઈ આવી દેશે. સી અલોટ, રીડ અલોટ, સભર થઈ અને પછી જાઓ. તકલીફ એ પડે છે કે પેશન અને ઉત્સાહમાં તમે હજી એટલા તૈયાર ને સજ્જ હોતા નથી, અને જ્યારે પાણીમાં જંપલાવી દો ને, જ્યારે પૂરું તરતા જ ન આવડતું હોય એવી રીતે, પછી નિષ્ફળતા મળે, પછી ડૂબવા લાગો, પછી તમે એ પાણીને કોસો, એ પ્રવાહને કોસો, હા, પછી તમે એ ચાલુ કરો. સો ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ મુંબઈ ઓર વેરેવર ધ ઇન્ડસ્ટ્રીઝ ઓર અમદાવાદ, હવે તો ફિલ્મો બને છે, પહેલા ફીલ યોર સેલ્ફ, એટલા સજ્જ તૈયાર થઈને, એટલું કામ કરીને, એટલું અનુભવ લઈને અને પેશન સાથે, અને પછી ધીરજ સાથે ત્યાં જાઓ. યુ હેવ ટુ વેઇટ, યુ હેવ ટુ ગીવ યોર હોલ હાર્ટ, અને સાતત્યપૂર્ણ સારું કામ કરતા રહો, પછી તમને મળી જાય. વાહ વાહ વાહ. ઉદાહરણ તમે અમુક શોર્ટ લિવ્ડ સક્સેસના જોઈ લ્યો ને, એક લકી હોય કોઈ માણસ, બધાની લાઈફમાં જરૂરી નથી, તો તમે એને પહેલા પકડી લો છો. એના કરતા જે સ્ટ્રગલ થી પહોંચેલા હોય ને, એ કથા વધારે છે લાંબી, અને વધારે લોકોની છે, એને પહેલા જુઓ. લોકો આનો ઉદાહરણ લઈને જાય છે. તો એ જ ફોર્મ્યુલા ત્યારે છે ને આજે છે. નો શોર્ટકટ ટુ સક્સેસ. હાર્ડવર્કનું કોઈ શોર્ટકટ છે જ નહીં, હાર્ડવર્ક જ છે. કામ કરવાનું જીવનમાં. તમને કોઈ ઓળખે છે તો કામથી ઓળખે છે. વિરલભાઈને કોઈ ઓળખે છે, વિરલભાઈનું કામ પડે. વિરલભાઈ એટલા સરસ દેખાય છે એટલે કોઈ નહીં. અને પૂજ્ય બાપુ હંમેશા એમ કહે કે જો તમારું ધાર્યું થાય તો હરી કૃપા, અને જો તમારું ધાર્યું ન થાય તો હરી ઈચ્છા. આ કૃપા અને ઈચ્છા વચ્ચે જો જીવન જીવતા આવડી જાય તો બેડો પાર. એમ આપણે સુસાઇડના વિચાર ન આવે. આજે દરેક બીજો માણસ આવા ધંધા કરે છે. મા બાપને બહુ બધી આશા અપેક્ષા રહેતી હોય છે. વિરલભાઈ, યુથને તમારે કેવું હોય કે ભાઈ કોઈને એક્ટર થવું છે, કોઈ દીકરીને કે દીકરાને, અને નથી થઈ શક્યો, ચલો બોમ્બેથી પાછું આવી ગયો, રિજેક્શન છે, પૈસા નથી, તો આમ જીવન જીવી નખાય બીજા કોઈ પ્રોફેશનમાં, આમ શું કહેવા માંગે? એબ્સોલ્યુટલી, જે તમે હરી ઈચ્છા કીધી ને, એ જ વાત છે. સી, એવરી ટાઈમ હું એવું માનું છું કે ભારતમાં સચિન તેંડુલકર ગ્રેટ ક્રિકેટર થઈ ગયો, પણ હું એવું માનું છું ઓછામાં ઓછા એવા 50 ક્રિકેટર હશે કે ક્રિકેટની ટેલેન્ટ વાળા હશે જે સચિનથી ગ્રેટ થવા ને લાયક હશે, સંજોગો એને ત્યાં પહોંચાડ્યા નહીં. 100% વિરલભાઈ, ઇટ ઇઝ વેરી લકી કે તમે યોગ્ય સમયે, યોગ્ય શહેરમાં, યોગ્ય વ્યક્તિ સાથે હો તો તમને સફળતા મળે. સફળતા એ માત્ર તમારી ટેલેન્ટનું માપદંડ નથી, એ તમારા સંજોગો, આજુબાજુના સંજોગો, સમાજના સંજોગો, વિશ્વના સંજોગો, કે એવા સમયે તમે ભારત વર્ષમાં થવા જુઓ કે જ્યારે ભારતનો ક્રિકેટમાં દબદબો હોય, અને ક્રિકેટમાં IPLમાં પણ જો તમે ઇન્ડિયામાં ન રમો તો પણ સર્વાઈવ કરી જાઓ, તો કદાચ તમે 10 વર્ષ વધારે ટકી જાઓ. એવા કેટલા લોકો હશે કે ત્યારે એટલા ક્રિકેટમાં પૈસા નહીં હોય તો ફર્સ્ટ ક્લાસ રમતા રમતા મૂકી દીધું હશે, અને એ સચિન નહીં થયા હોય. તો ઇટ ઇઝ નોટ, એ તમારા ટેલેન્ટનું માપદંડ નથી. હું તો ઉલટાનું એમ કહું, મારા વન ઓફ ધ નાટ્યગુરુ સુરેશ રાજડાએ એક સરસ વાત કરી હતી કે ઇફ યુ વોન્ટ ટુ કમ ટુ બોમ્બે, તમારી જાતને એક ટાઈમલાઈન કહીને આવજો કે હું બોમ્બે જાઉં છું એક્ટિંગમાં કેરિયર બનાવવા, આટલા વર્ષ મારી જાતને આપીશ, નહીતર જરા પણ સંકોચ વગર પાછો આવી જઈશ. અને અહીં કહીને જજો, એટલે પાછા આવતા તમને શરમ ન આવે.
કારણ કે ઘણીવાર તમે ત્યાં જાઓ એન્ડ ધેન યુ રિયલાઇઝ ઘણી રીતે ઘણીવાર તમને રિયલાઇઝ થઈ જાય કે હું આના માટે બન્યો જ નથી, હું આ દુનિયાની આટી ઘૂંટીમાં ફસાઈ શકું એવો માણસ જ નથી. બોમ્બે બહુ જુદું વર્ક કલ્ચર છે, બહુ જુદા લોકો છે. તો ઘણીવાર તમને રિયલાઇઝ થાય, ઘણીવાર તમને એમ રિયલાઇઝ થાય સત્ય કે હજી હું આટલો ટેલેન્ટેડ નથી. અચ્છા, ઘણીવાર તમને એમ થાય કે બધું છે પણ સાલું આપણી પાસે સંજોગો નથી, ત્યાં પહોંચાતું નથી. આ બધાને કારણે પાછું આવતા તમને શરમ ને સંકોચ આવે, તમને ડર લાગે, એટલે વધારે સમય નહીં આદ્યો, એટલે તમે વધારે નિષ્ફળ થઈને પાછા આવો. જ્યારે આવવા પડે ધક્કો મારે બોમ્બેને પાછું આવવું પડે, એની બદલે એક ટાઈમલાઈન લઈને જાવ, હોગા તો ઠીક હે, નહીં હોગા તો यहाँ भी अच्छा ही है, રાઈટ. આ વિચાર સાથે એટીટ્યુડ હોવો જ જોઈએ. આ એટીટ્યુડ સાથે જાઓ. અને હવે તો એક સારું શું છે ખબર છે, થિયેટર ને ફિલ્મના ફિલ્ડમાં હું જોઉં છું, તમે સાતત્યપૂર્ણ કામ કરો. હવે 40-50 વર્ષે તમે સ્ટાર થઈ શકો ને એવા કેરેક્ટરે લખાય છે અને મળે છે. બહુ મોટી 20-25 વર્ષે શેફાલીને ફિલ્મ ઓલી દિલ્હી ક્રાઇમ મળે. હા, હા, ક્યારે ત્રિપાઠી આપણા actor, ત્રિપાઠી સાહેબ એ ક્યારે એ બોમન ઈરાની બધાને ક્યારે ઇન્ડિયામાં લાઇમલાઇટ મળી, કઈ ઉંમરે મળી એ તો જુઓ. એ કઈ 22-25 વર્ષના હીરો તરીકે તો કોઈ આવ્યા જ નથી. તો હવે તો એટલું કન્ટેન્ટ, એટલું વિપુલ પ્રમાણમાં વેરાયટી સર્જાય છે. ફોર એની એજ ગ્રુપ ધેર ઇઝ અ ચાન્સ ઓફ ગેટિંગ અ ગુડ કેરેક્ટર. તો ધીરજ, રાહ જુઓ અને સારું કામ કરો. આપણી અંદર આવડત છે, આપણે કંઈ ધગાસ છે તો આગળ વધી શકે છે. ડેફિનેટલી. વિરલભાઈ, એક સર્જક તરીકે, ડિરેક્ટર તરીકે તમારી એક દ્રષ્ટિ જોવાની દરેકને, આ માઇકને તમે અલગ રીતે જોઈ શકો, તમારી આ દ્રષ્ટિ છે. સર્જક તરીકે તમે ગુજરાતને ક્યાં કે એવી વસ્તુઓ તમારી પોતાની તમે સર્જન કરેલી આપેલી છે કે જેના ઉપર તમને એવોર્ડ્સ મળેલા છે? મેં ઘણી બધી વાત કરી, તમને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે. એવોર્ડની થોડી વાત કરી દો, અને શું શું તમે આપેલું છે, કઈ રચનાઓ આપેલી છે, કે એવી કઈ લખાણ કે કંઈ? એટલે આઈ વુડ લવ કે આ નાટકથી લોકો મને યાદ કરે. એમ તો 70 ઉપર મેં નાટકો ડિરેક્ટ કર્યા છે અત્યાર સુધી, પણ ન આપણે પર્સનલ ગમતી કોઈ ઘટનાઓની હાઇલાઇટ કહું તો 1999-2000માં એક એકાંકી કરેલું જ્યાં ન ઉગે સૂરજ. ઓકે. એ જામનગરનું પહેલું નાટક હતું જે સ્ટેટ ફર્સ્ટ આવ્યું. એ પહેલા યુથ ફેસ્ટિવલમાં કોઈ દિવસ સ્ટેટ ફર્સ્ટ નહોતું આવ્યું. જામનગરનું ફર્સ્ટ નાટક જે સ્ટેટ ફર્સ્ટ આવ્યું. સાંભળજો જામનગર, તમારા તો માટે એની બહુ મોટી મીઠાશ, વસ્તુ. એ ત્યાં પહોંચવા માટેની સ્ટ્રગલ, દર વર્ષે સ્ટેટમાં સેકન્ડ આવવું, થર્ડ આવવું. અને પહેલા તો જામનગર જીતતા જ મને 4 વર્ષ લાગ્યા હતા. હું અહીંયા જ હારી જતો, બહાર જતો જ નહીં. બરોબર. તો એની એક ફ્લેવર જુદી હોય. એવી જ રીતે અગ્નિશિખા એ 2010માં બન્યું. 2000માં મેં પહેલી વાર બનાવ્યું હતું. પછી એ વખતે નેશનલ, સ્ટેટ ફર્સ્ટ આવી ગયું હતું પણ નેશનલ નહોતું થયું. એ ગુજરાતનું અત્યાર સુધીનું રાષ્ટ્રીય યુવા ઉત્સવનું એકમાત્ર પ્લે છે જેને ગોલ્ડ મળ્યું હોય, ઇન્ડિયા ફર્સ્ટ. વાહ, ખૂબ સરસ. તો એ 2010માં મારા પ્લેને મળ્યું. મેં તો 2000 પછી એ નહોતું કરવાનું નક્કી કર્યું. જય વિઠલાણી મારા ફ્રેન્ડે અને મારા આર્ટિસ્ટે નક્કી કર્યું કે આ પ્લે હું રિવાઇવ કરું. તમે તો મૂકી દીધું છે અને તમે ડિરેક્ટર છો એમ નામ રાખીને જ હું રિવાઇવ કરીશ, કારણ કે યુ હેવ ક્રિએટેડ ઇટ. હું તમારી જ સીધી બેઠી ડિઝાઇન કરીશ. પછી તો હું જવાય માંડ્યો તો રિહર્સલમાં ને મેં કરાવી દીધું હતું. તો એક એ મને યાદ રાખો, લોકો મને આજથી 50-100 વર્ષે એનાથી યાદ કરે તો ગમે એવું એક નાટક અંતિમ અપરાધ, જે 2012માં આવ્યું. ડોક્ટર રહીશ મણિયારે લખ્યું, જય અને હું મુખ્ય ભૂમિકામાં. અને એ ચિત્રલેખા ભવન સ્પર્ધામાં, એની પહેલા પણ મેં નાટકો કરેલા અને એવોર્ડ્સ જીતેલા ઘણા. આ નાટક નહીં મળ્યા, પણ આ નાટકથી ગેમ ચેન્જ શું થઈ ખબર છે? 2011 સુધીનું મુંબઈનું કમર્શિયલ રંગભૂમિની હિસ્ટ્રી જુઓ ને, તો અમે જે નાટકો જોઈને મોટા થયા હતા ને, INT-ના ને પ્રવીણભાઈના ને શૈલેષભાઈના ને પછી હોમીવાડિયા સુરેશભાઈના, એ થ્રિલર સાવ ચાલ્યા ગયા હતા. 7-8 વર્ષથી એવો દોર હતો આ 2011ની આજુબાજુમાં કે સતત એક સરખા કોમેડી નાટકો. તમે આમ છાપું ખોલો કમર્શિયલ નાટકનું તો કોમેડી ટાઇટલ જ હોય, એક સરખા કોમેડી નાટકો થતા. એક આખી ઇન્ડસ્ટ્રીની એક જનરેશન ટેલિવિઝનમાં ને ફિલ્મમાં ચાલી ગઈ હતી. બીજા લોકો કરતા હતા એ આ જ કરતા હતા. અંતિમ અપરાધ એવું નાટક બન્યું કે જે કોમ્પિટિશન જીત્યા પછી મુંબઈ એના રાઇટ્સ લેવાના, મને ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો. આ જ ટાઇટલ સાથે, જરાય ટાઇટલે બદલ્યું નહીં, મેં કોમેડી ના કર્યું. અને આ જ ટાઇટલ સાથે એ મુંબઈમાં ત્યારે હિટ ગયું. તો એને થ્રિલરનો જમાનો રિવાઇવ કર્યો કમર્શિયલ. તો એના માટે મને લોકો યાદ કરે, એ ગમશે. પછી મેં બેક ટુ બેક 2-3 થ્રિલર કર્યા. પછી એ બધા જૂના લોકો પાછા કરવા માંડ્યા. સુરેશભાઈ, હોમીભાઈ, ચાલતી હોય એની દુનિયા હોય ને કમર્શિયલમાં, તો બધા પાછા પ્રોડ્યુસર એ બનાવવા માંડ્યા. હવે કાયમ નિયમિત 2-3 થ્રિલર બને છે. પરમ દિવસે મેં એક જોયું કે કોઈ એક હતું અહીંયા જામનગર, પાયા તમે બધા પણ ના પાયા નહીં, બટ એ ચેન્જ. એવું જ મારી સાથે જોડતું મને, અને હું ઈશ્વરના આશીર્વાદ માનું. મને એમ હતું કે ઓહો આ કરી લીધું ને હવે આનાથી મોટું જીવનમાં શું થશે. તો મને અકીલામાં મોકો મળ્યો અને મેં મોજે ગુજરાત બનાવ્યું. મોજે ગુજરાત, રાઈટ. હા, એ મને એટલું ગમતો શો બનાવ્યો મેં, કારણ કે સાહિત્ય મારો શોખ છે. મને એમ કે ઈશ્વર મને મોજે ગુજરાત બનાવવાનો મોકો આપ્યો, નિમિષભાઈ અને અકીલાએ. આનાથી મોટું હવે મને બીજું શું મળશે? ત્યાં મને સાયરામે બોલાવ્યો અને મને ક્યાંય નહોતું ત્યાંથી લોકડાઉન પછી
વીરાંજલિ મારા જીવનમાં આવ્યું. વીરાંજલિ હા, ગુજરાતનું કેમ બિગેસ્ટ. ભૂલી શકાય? આ વીરાંજલિ તો સાહેબ ઇતિહાસમાં લખાશે ભારતમાં. એટલે એ ઈશ્વર કૃપા, સાંઈરામ અને શહીદોના ઈચ્છા, કારણ કે એની ક્યારેક નિરાતે વાત કરીશ. એ કોઈ બીજું ડિરેક્ટ કરવાના હતા અને મારી પાસે કેવી રીતે આવ્યું એક આખી કથા છે. પ્રારંભ કરાવે ને વિરલભાઈ, માનો છો? એટલે મને સાંઈરામ કાયમ એમ કહે છે કે એ શહીદોએ નક્કી કર્યું કે તમારે ડિરેક્ટ કરવાનું છે. 100% બોલાવું તું તમારા થકી. કે બાકી હું બીજા પાસે ગયો હતો અને પછી અમુક સંજોગોથી એ મારી પાસે આવ્યું. અને એવી જ રીતે ઈશ્વરના આશીર્વાદ અને જામનગરને કારણે કદાચ એ શક્ય બન્યું કે બિગેસ્ટ મ્યુઝિકલ શ્રી કૃષ્ણનું આખા વિશ્વનું, રાજાધિરાજ. ધનરાજ નથવાણી ઇઝ રાજાધિરાજ. ધનરાજભાઈનું સ્વપ્ન, અને એ સ્વપ્ન જીવવા માટે, એ સ્વપ્નનો એક નાનો ભાગ બનવા માટે, એ ગોવર્ધન પર્વતની એક લાકડી બનવા માટે, કે નો એક આંગળી બનવા માટે, કે એક ટેકો બનવા માટે એને મારા જેવા કોઈને પસંદ કર્યો, આખી ટીમને પસંદ કરી, એમાં મને એક મોકો આપ્યો કે યુ બી ધ પાર્ટ ઓફ ધીસ ટીમ. અને રાજાધિરાજ સાથે હું ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયો અને વિશ્વનું બિગેસ્ટ મ્યુઝિકલ ઓન કૃષ્ણ, ફર્સ્ટ મ્યુઝિકલ ઓન કૃષ્ણ કરવાનો મોકો મળ્યો એઝ અ ક્રિએટિવ પ્રોડ્યુસર, થેન્ક્સ ટુ ધનરાજભાઈ, હિઝ ડ્રીમ એન્ડ ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ. તો ઈશ્વર, મેં કીધું ને, આઈ એમ લકી કે આશીર્વાદ છે. આ 5 નાટકો, જ્યાં ઉગે સૂરજ, અગ્નિશિખા, અંતિમ અપરાધ, મોજે ગુજરાત, એ શો છે, અને એવો જ આ વીરાંજલિ અને રાજાધિરાજ, આ 5 કૃતિઓથી, અને 150 જણાવાળું વીરાંજલિ, એક બાજુ 250 લોકોવાળું રાજાધિરાજ, અને એની બીજી જ બાજુ પેરેલલ અમે એક શો મોજ માટે બનાવ્યો, જેમાં 4 જ લોકો સ્ટેજ ઉપર છે, 2 બેક સ્ટેજ છે, ટોટલ 6 ની ટીમ. જુગલબંધી જલસો, અમે એમ હસતા હસતા કહીએ, 1 કાર અને 3 રૂમની ટીમ છે, અને અમે 4 ખંડમાં, વિશ્વમાં, અમેરિકા, લંડન, આફ્રિકા અને ગુજરાતના તમામ શહેરોમાં એના શો કરીએ છીએ. આમ એક બાજુ રાજાધિરાજમાંથી આવું અને આમ જુગલબંધીનો શો, 4 જણા અને અમે 6 જણા હોય, અને આઈ એમ લિવિંગ બોથ ધ લાઈફ્સ પેરેલલી એન્ડ આઈ એમ એન્જોયિંગ. કારણ કે એમાં પણ એક કનેક્શનની મજા છે, અને આમાં એક લાર્જર ધેન લાઈફ ફીલની મજા છે. આઈ એમ લિવિંગ બોથ ધ લાઈફ્સ. સો એ ઈશ્વર અને ભગવાન નટરાજના આશીર્વાદ. વિરલભાઈ, હું એવું માનું છું હંમેશા કે વ્યસ્તતા છે ને વરદાન છે. ખાલીપો તમને ખાઈ જાય, બરાબર? આ સનાતન સત્ય છે આપણા જેવા માણસો માટે. આટલું વ્યસ્ત જીવન હોય, વીરાંજલિ કરતા હોય ને રાજાધિરાજ ચાલ, એ બધું બહુ અઘરું છે. બધા વિચારો, એને સ્ટેજ પર લઈ જવું, સાથે આવા કરતા હોય, પ્રોફેશનને સાચવવાનું, ઘરની જવાબદારી. ક્યારે આમ સાંજે બેઠા બેઠા વિચાર આવે કે આમ બહુ બધું કરું છું જીવનની અંદર? એક સમય હતો કે નાનેથી શરૂઆત કરેલી હતી, આજે અહીંયા ઈશ્વરની કૃપાથી પહોંચ્યા. તમે કીધું એમ વ્યસ્તતા એ વરદાન છે, તો હું ખાલી એટલું જ મારી જાતને કહું કે હું પહોંચી શકું ને એટલું કામ કરું. એટલે હું ઓનેસ્ટલી કહું છું, ઘણાને એરોગન્ટ લાગતો હોઈશ, પણ મેં 2-3 પ્રોડ્યુસરને છેલ્લા 1-2 વર્ષમાં એમ ના પાડી છે કે સોરી, હું 2026 સુધીનું મારી પાસે કામ છે કે 27 સુધીનું છે. આવું જ્યારે વિરલભાઈ કયો ત્યારે એમ લાગે કે ભાઈ એરોગન્સ નથી, પણ હું મારી જાતને અને એને છેતરતો નથી. એટલે હું એમ કહું કે જો અત્યારે મારે શું કરવું છે, એ રોડમેપ છે મારી પાસે, અને એમાં મારું કમિટમેન્ટ છે. તો હું મારી વકીલાતના વ્યવસાયને 8 કલાક 10 કલાક આપું જ, ટ્રાવેલ કરતો હોઉં તોય આપું. અચ્છા. હું ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરું. આઈ ડુ માય ડ્રાફ્ટિંગ. મારા દરેક દાવા જવાબ હું જ તૈયાર કરું, મારા દાવા હું જ તૈયાર કરું. અને આઈ એમ લકી ટુ હેવ અ વન્ડરફુલ ટીમ ઇન થિયેટર ઓલ્સો એન્ડ ઇન માય લો પ્રોફેશન ઓલ્સો. મજબૂત લોકોનો ટેકો છે, તો હું એને પણ એટલા દિલથી એ કામ આપું. પછી મારા ગમતું જ કામ કરું, એટલે પેશન એવું એક જ કામ કરું, પણ એને દિલથી કરું. બીજાને કદાચ થોડુંક ખરાબ લાગે, ના પાડું, એવોઇડ કરું કામ, પણ બિકોઝ હું જે કરું છું એને મારું શ્રેષ્ઠ આપું, એટલે એવું કરતો હોઉં. બીજું કોઈને ના પાડવાનું ઓલું ન હોય. અને ત્રીજું સૌથી વધુ પરિબળ એ છે કે હળવાશથી કામ કરવાનું. યુ વિલ નેવર સી મી કે હું કોઈ વસ્તુને બોજ થવા જ ન દઉં. અને પરિવાર છે ને, મેં મારી એક ટેડ ટોકમાં કીધું છે કે આ બધા પંક્ચ્યુઆલિટી, સમયપાલન, એ બધા પી મેં એમાં કીધા છે, પ્રોફેશનલિઝમ, પણ એમાં એક મેં પી કીધો છે, અને એ પી છે, એ છે તમારી પર્સનલ લાઈફ. તમારા પરિવારને, તમારા ફેમિલીને યુ કેન નેવર ટેક ફોર ગ્રાન્ટેડ, કારણ કે એ આ બધી દોડાદોડમાં તમારી પાછળ એ છે, તો એને પણ એટલો જ ટાઈમ આપવાનો. સો આઈ ઓલવેઝ કમ્બાઇન માય ટ્રાવેલિંગ. તમે પૂછ્યું હમણાં, બારે મને પૂછતા હતા કે તમે ઘરના કેમ, પણ ઘણીવાર એવું થાય કે જો કાલે જ મેં એક કલકત્તા શો બુક કર્યો ને, તો મેં ઓર્ગેનાઇઝરને કહી દીધું કે ભાઈ મારી રિટર્ન ટિકિટ ના લેતા, હું કહું ત્યારે નહીં લેજો, અને હું કહું એક વધારાની લેજો. યુ હેવ ટુ કટ ઇટ ફ્રોમ માય પેમેન્ટ. એટલે હું મારા ફેમિલીને ટ્રાવેલ કરાવી લઉં. નવા ડેસ્ટિનેશને જાઓ તો વોટ આઈ ડુ ઇઝ, પછી એમાં 3 દિવસ કાઢી લઉં કે એમની સાથે રહું. ક્યારેક હું મારી જાત માટે કાઢી લઉં. કોઈ જગ્યાએ ગયો તો 2 દિવસનું એક વેકેશન એમાં એડ કરી દઉં. સો આઈ વિલ રિજુવેનેટ માય સેલ્ફ, આઈ વિલ ફીલ ફ્રેશ. અને બાકી હળવાશથી કરવાનું. જે કામ કરો ને મોજથી કરો, નિષ્ઠાથી કરો, ઓનેસ્ટીથી કરો, પણ એટલી જ હળવાશથી કરો. એટલે કોઈ આજુબાજુ બોજીલ વાતાવરણ જ નહીં બનવાનું. તો આપણે બહુ મોટી વાત કરી. દરેક માણસને વિરલભાઈ ઓરા હોય જે જનરેટ થતો હોય, એ હું તમે ફીલ કરી શકી. વિરલભાઈ સાથે હું ક્યારનો વાત કરું છું, અમે બેક સ્ટેજ વાત કરતા હતા. આ વ્યક્તિ પાસે દર ચોથા વાક્યમાં તમને એના ઉપર હું છે ને આખું 1 કલાકની આખી વાત કહી શકું રેડિયો ઉપર. એવી એક યુનિક વાત એમની અંદરથી નીકળે છે.
અને હું ઈચ્છીશ કે વિરલભાઈ સાથે હું રેડિયો પર પણ આના ઉપર વાત કરું. માણસે બહુ બધું વાંચેલું છે, ઓબ્ઝર્વેશન એની દુનિયા છે. વિરલભાઈ, તમે આટલા વર્ષના થયા, આઈ થિંક કેટલા વર્ષના થયા તમે? 50 પૂરા કરી. 50 સેન્ચુરી પૂરી, અડધી સેન્ચુરી પૂરી કરવાની. વિરલભાઈ, તમારા જીવનનો શ્રેય તમારે કોઈને આપવું હોય, આમ ક્રેડિટ આપ્યું હોય કે આ મારા જીવનના ગોડફાધર હતા, જો આ 2-4 વ્યક્તિ મને ન મેળા હોત ને તો કદાચ હું અહીંયા ન હોત, એવું કોઈ છે કે પછી કાંડાના બળ ઉપર? ના હોય જ. તમે કોઈ દિવસ કોઈ માણસ એમ કહેતો હોય કે હું ફોર્મલ થિયેટર નથી શીખ્યો, પણ મેં શરૂઆતમાં જ કહ્યું એમ અબ્દુલ સરના સંસ્કાર, ઘરનું વાતાવરણ, મારી સ્ક્રિપ્ટ મમ્મી લખી દેતી. અચ્છા, મધર લખતા? એટલે નાનપણમાં બધી મારી મોનોએક્ટ્સ, મારું ફેન્સી ડ્રેસ, એ બધું એટલે રંગભૂમિ. પછી પોએટને મારી સામે ખોલી આપ્યા. વીરાંજલિ આવ્યું તો મને હવે રિયલાઇઝ થયું કે આ બધા પાત્રો સ્કૂલમાં વેકેશન પડતું તો મમ્મી દર વેકેશનમાં, એવું 3 વેકેશન એને કર્યું હતું કે અમે પ્રાઇમરીમાં હતા ત્યારે, કે 10 ક્રાંતિવીરના પુસ્તકો ઘરે લઈને વાંચવા. આજે કામ આવે છે અહીંયા. ઓહો વિરલભાઈ, ગુસ્બમ માં હોય છે. વિરલભાઈ, માને યાદ કરો. હા, એટલે પછી તમારા જીવનમાં આવતા તમારા મિત્રો હોય, ઘણા મિત્રો. દાખલા તરીકે મને ગઝલ એનો છંદ બંધારણ વાતમાં મને રસ પડ્યો તો એ દૈવત ત્રિવેદીએ શીખવ્યું છે. પોએટ્રીને રસ લેતા એને શીખવ્યું છે, પોએટ્રીને કેવી રીતે લાભ લેવો. થિયેટર અને ટ્રેકિંગ, દુનિયા હું ફરું છું, આઈ ટ્રાવેલ, આઈ ટ્રેક, એ અબ્દુલ સર અને ઝેવિયર્સના વાતાવરણમાંથી. વિશાલ મારો મિત્ર, જેની સાથે મેં આખી દુનિયા અને કેટલા બધા પહાડો ખૂંદા છે, તો એમાંથી આપણે શીખ્યા હોય ને પ્રોફેશનલિઝમ. તો જય વિઠલાણી એક બહુ મારાથી જુનિયર, બહુ નાનો છોકરો, પણ એની પાસેથી જીવંતતાના પાઠ આપણે શીખ્યા હોય, ભેગા રહ્યા હોય. તો એવરી વન ગિવ્સ યુ એન્ડ ટીચીસ યુ. આપણે કોઈ દી કોઈ એમ કે હું સેલ્ફ મેડ છું, તો વાત જ ખોટી છે. એવરીથિંગ ઇઝ ટ્રાન્સપાયર્ડ. કયા વ્યક્તિને ક્યારે તમે મળશો, એનાથી શું પ્રાપ્ત થશે, એ કોઈ ઉપર જ ગોઠવતું હોય. તો આ બધું માય ફાધર, માય વાઈફ, કે જેને મને બહુ કેટલી બધી જગ્યાએ ટ્રેક ઉપર લઈ આવ્યા છે કે આમ કર, આવી રીતે રહે. લોટ ઓફ થિંગ્સ વિચ આઈ એમ લુકિંગ રાઇટ નાઉ, કે હું જેવો દેખાઉં છું, કે હું જેવી રીતે બિહેવ કરું છું, કે જ્યાં હું જાઉં છું, તો એમાં ઘણો બધો ફાળો એનો છે. હા, હવે મારી દીકરી મોટી થઈ ગઈ તો એ મને ટપારતી હોય. દીકરી એક સમય પછી માં બની જાય. હા, ફોર લેંગ્વેજ, ફોર માય પ્રેઝન્ટેશન એન્ડ ફોર મેની અધર થિંગ્સ, હાઉ ટુ એપ્રોચ લાઈફ, ટેકનોલોજીથી લઈને બધું. તો હું અને તમે શીખવા માટે સતત તૈયાર હો ને, તો ઇટ ઇઝ એન્ટાયર વર્લ્ડ અરાઉન્ડ યુ ઇઝ અ ટીચર. અને એકનોલેજ કરવાનું કે કોણે તમને શું આપ્યું છે, યાદ રાખવાનું. બિલકુલ. વિરલભાઈ સાથે જ્યારે એમના મધરની મેં વાત કરી, માની, ત્યારે એના આંખમાં આંસુ હતા. એટલે મા બાપ તો મા બાપ હોય છે. મોઢે બોલું માં અને મને સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગ. વિરલભાઈ, આજના યુવાનો મા બાપને ટાઈમ નથી આપતો. હું જોતો હોઉં છું પર્સનલી કે ભાઈ એ તો બેઠા હોય, કરે છે ને. આવા વિચારો મેં ખુદ જોયેલા છે. તમારા જીવનમાંથી તમારે આજના યુવાનોને કેવું હોય કે ભાઈ મા બાપ સાથે જીવી લ્યો યાર, એ હવે 50 વર્ષ નથી જીવવાના. એવરેજ જાણ કે મારા મા બાપ હોય તો એ 65, 45, 60, 70 વર્ષના હશે. મારા ફાધર 70 વર્ષના છે, જેની પાસે 30 વર્ષ છે આ દુનિયામાં. તો તમારે કોઈને એવો સંદેશો આપવો કે ભાઈ મા બાપ સાથે યાર પૈસા તો કમાશું, ચલો પ્રારબ્ધમાં હશે, નસીબમાં હશે, મહેનત છે, તો શું કહેવા માંગશો? કોઈ અફસોસ છે એવું? ના, એટલે હું મારા થિયેટર અને વકીલાતના પ્રોફેશન ઉપરાંત બધા પ્રોફેશનને જોડીને એક વાત કરું ને, તો કોઈ પણ પ્રોફેશનમાં આર્ટિસ્ટ તરીકે તો ખરું જ, એ તો પહેલી શરત છે. બટ સૌથી વધુ જો ઇમ્પોર્ટન્ટ હોય ને તો તમારી અંદર અનુકંપા, ઇમોશન, જીવંત ને એ હોય. તમે જો એટલા પ્રોફેશનલ થઈ જાઓ કે હવે સંબંધોને, મા બાપને, મિત્રોને, તમારી સાથે સારું રહેનાર કોઈ પણ તમારા આડોશ પાડોશ વ્યક્તિને, કોઈ પણને જો તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડો કે ઠીક છે, તમે કીધું એમ હવે તો એ ઠીક છે, તો સૌથી પહેલાં તમે અંદરથી એવા ડિગ્રેડ થવા માંડો છો. જે માણસ તરીકે જીવંત હોય, જે ખડખડાટ હસી શકતો હોય, જે યોગ્ય સમયે આંસુ સારી શકતો હોય, જે એટલો ઇમોશનલ હોય, જે ટચી હોય, જેને કંઈક સ્પર્શી જાય, એટલો હ્યુમેન હોય, અંદરથી એટલો માણસ તરીકે જીવંત હોય ને, એ જ એના વ્યવસાયમાં કે એના ધંધામાં કે એના કોઈ પણ કેરિયરમાં સફળ થઈ શકે, આવું મારું માનવું છે. તમે સ્ટીલના થઈ જાઓ ને તો તમને શરૂઆતમાં સારું લાગે, તમે આ પ્રોફેશનને બધું આમ કે આપણે પ્રોફેશનલ છીએ, આપણે કંઈ રડવાનું નહીં, આપણે કાંઈ એવું મા બાપનું ઇટ્સ ઓકે, એમની ફરજ હતી કરી લીધું, હવે આપણે નહીં કરવાનું. આવા વિચારો છે. હા, તો એ એકચ્યુઅલી બીજા બધા તો ઠીક કે તમે જેવું કરો એવું પામો ને, એ બધી તો બીક જે બધા દેખાડે છે ને, કર્મનો સિદ્ધાંત, એ તો બધું બરાબર, પણ એ બધુંય કદાચ ના હોય ને તો પણ તમે અંદરથી જ એટલા ડિગ્રેડ થવા માંડો, ડેપ્રિશિએટ થવા માંડો, એ તમને ખબર ન હોય કે ક્યારે તમે એ થઈ ગયું, અને પછી એ તમારા બીજા વ્યવસાય અને પ્રોફેશનમાં પણ દેખાય. અ પેશનેટ ગુડ હ્યુમન બિંગ will only succeed for longer time.
આ યાદ રાખજો ઇન એની ફિલ્ડ યુ હેવ બહુ ટુ મોટી તમારી અંદર હજી એક કુદરત સાથે આજુબાજુ સાથે ઇમોશન લાગણી હોવી જોઈએ. હોવી જ જોઈએ. લાગણીહીન મનુષ્ય એ પશુઓમાં પણ લાગણી હોય છે. હા તો એનામાં હોય છે. લાગણીહીન હા એ વ્યક્ત જુદી રીતે કરતા હોય પણ લાગણીહીન મનુષ્ય તો કોઈ દી હોય જ નહીં ને ક્યાંય. એટલે અને કળા છે ને એકચ્યુઅલી આર્ટ મને હું કદાચ કળાની નજીક એટલે આઈ કાન્ટ પેઇન્ટ તો પણ હું વર્લ્ડની જ્યાં પણ જે દેશમાં જાઉં તો આઈ વિલ ગો એન્ડ સી આર્ટ ગેલેરીઝ. મને પેઇન્ટિંગ બહુ મજા આવે જોવાની. હું દોરી નથી શકતો, સંગીત સાંભળવાની હું ગાઈ નથી શકતો, કારણ કે ભૃતુહરિ કહીને ગયા છે કે કળા અને સંગીત કે એના વિનાનો કોઈ પણ મનુષ્ય આવો કંઈ કોટ છે એ પશુ જેવો છે શિંગડા વગરના. એવું એનો કોટ છે કે શિંગડા વગરનો પશુ છે. આર્ટ આપણને માણસ બનાવે છે. હા, અને આર્ટ આપણને બહુ મોટી અનુભૂતિ અને ઇમોશનને માણતા, ખીલવતા અને સાચવતા શીખવાડે છે. કદાચ એટલે હું એના વધારે નજીક છું ને એટલે કદાચ હું વધારે ઇમોશનલ છું અને એટલે જ કદાચ હું વધારે આર્ટની નજીક છે. બે એકબીજાના પૂરક છે. સો આઈ વિલ ટેલ એવરીવન કે જે તમે કીધું એ તો કે મા બાપ કે આજુબાજુની તો અનુકંપાને પ્રેમ રાખો જ, પણ કોઈ પણ એક આર્ટ ફોર્મ સાથે ક્યાં સંકળાયેલા વાત હે, વાહ રહો. એ તમને વધારે હ્યુમન બનાવશે. વાહ વાહ વાહ. એટલે વિરલભાઈ હંમેશા હું માનું કે ઘણી વાર એવું થતું હોય કે હસતા લોકોના ખિસ્સામાં તમે જ્યારે હાથ નાખો ને ત્યારે રૂમાલ ભીના નીકળે. એ એક એવી ઘટના છે કે એવું કહેવાય છે કે તમને જ્યારે બહુ જ પેઇન થાય ને, બોડી સહન ન કરી શકેલું પેઇન થાય ને એટલે માણસ ઉલટી કરી નાખે. એની છેલ્લી પરાકાષ્ઠા હોય. એમ અમુક માણસના જીવનમાં એટલું બધું દુઃખ આવી ગયું હોય, એટલું બધું આમ કે હવે કોઈ રસ્તા નથી ત્યારે માણસ બિચારો હસી નાખતો હોય કે ચલો હશે. એટલે આવું જીવન પણ ઘણા લોકો જીવતા હોય. મારે તમને એ પૂછવું છે કે તમારા આટલા વર્ષના સમયમાં ઘણા બધા તમને અનુભવ થયા હશે, ઘણું બધું જોયું, ઓબ્ઝર્વેશન આ છે તે છે, પૈસો કેટલો ઇમ્પોર્ટન્ટ? બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ અ બિટર ટ્રુથ બટ ટ્રુથ કે પૈસો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ ખાલી બેલેન્સ એ જાળવવાનું છે કે પૈસા વગર જો તમને ક્યાંય સન્માન નથી, માન નથી. બહુ મોટી વાત છે ને. હા, અને કારણ કે આ દુનિયાનું એ ગણિત છે. બીજું તમારા ઘરમાંય નથી. તમે 100% વિરોધ. હા, તમારા ઘરમાં ન કમાતો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તમને બોજ જ લાગવાનો છે. જો એની ફરજ હોય કમાવાનું તો હા, તો તમારા ઘરમાં જો માત્ર કળા અને હું કલાકાર છું ને હું આર્ટિસ્ટ છું એટલે હું તો મોજથી જ આમ જ કરું ને મૂડી છું ને એવી રીતે પડ્યા રહ્યા હોત તો આ રિસ્પેક્ટ ના મળે. સોસાયટીમાં, સમાજમાં, પછી પણ પેલા ઘરમાંય તમારે જો માન, સન્માન અને તમારી જે કામ કરો છો એને દુનિયા સારી રીતે જોવે એવું ઈચ્છતા હો તો પૈસો ઇમ્પોર્ટન્ટ છે. બહુ જરૂર. હવે અહીંયા જ એક બેલેન્સ છે, એક ફાઇન ઓલા દોરા પર ચાલનારા લોકોનો બેલેન્સ જેવી વાત છે કે પૈસો, સંબંધ, તમારો શોખ, તમારી અંદરનું કંઈ પણ શક્તિ કે ઉર્જા અને તમે શું જીવવા માંગો છો, સુખ, આનંદ, સમય, આ બધાનું બેલેન્સ જાળવવું ને અને એની સમજ કેળવવી ને એ જ આ જિંદગી આખી બસ આ બેલેન્સની જ ક્રિયા છે કે પૈસો ઇમ્પોર્ટન્ટ છે બહુ પણ મોટી પછી વાત કેટલો, મને કેટલા પૈસામાં આનંદ આવે છે, તમારી સંતુષ્ટિનો લેવલ છે ને એ વ્યક્તિએ જુદું હોય. હું હસતા હસતા ઘણાને એમ કહું કે તમારી પાસે 1 કરોડ હોય કે 5 કરોડ હોય, તમારું બ્રેકેટ એક જ છે. તો 1 કરોડ આવી જાય તો બાકીના 4 કરોડ માટે નો મહેનત કરો ને વાહ વાહ વાહ. તો એ કદાચ સુખ વધારે હશે. હવે 5 થી 15 નું બ્રેકેટ એક જ છે, 15 થી 50 નું બ્રેકેટ એક જ છે. હવે યુ ડિસાઇડ કે મારે 15 થી 50 વાળા બ્રેકેટમાં જવું છે તો દોડો. બટ તો પછી 15-16 એમ લાગે ને કે હવે 50 સુધી જિંદગી લાઈફસ્ટાઈલ જ રહેવાની છે તો પછી આમાં ખુશ થઈ. તો એ 15 માં ખુશ થાવ. એમ તમે તમારું એક નક્કી કરો ને વિચ બ્રેકેટ આઈ બિલોંગ એન્ડ આઈ વોન્ટ ટુ ગો. પછી એક પોઝ ની પણ એક જગ્યા છે અને એ ચૂકાઈ જાય ને દેટ બેલેન્સ ધેન ઇટ ઇઝ ગોન. વિરલભાઈ, કળા ક્ષેત્રને, થિયેટરને એક જામનગરના નિવાસી તરીકે જામનગરમાં કેટલું વિકસાવવા માંગો છો કે અહીંની પ્રજાને, અહીંના તંત્રને તમે કહેવા માંગો છો કે આવું જામનગરમાં મારે જોઈ છે ને આવું હોવું જોઈએ થિયેટર ક્ષેત્રમાં? યા બહુ ડ્રીમ છે. મેં 2-3 જગ્યાએ લખ્યું છે, પુસ્તક રૂપે પણ આવ્યું છે, મેગેઝિનમાંય છે. જે શહેરમાં આપણે કામ કર્યું હોય ને આ શહેરનો વારસો બહુ મોટો છે. જી. આખો હું કહીશ આઈ લવ જામનગરને કે કરતા જ હોય છે એક કામ જી, કરે જી, જી. કે આ આદિત્યરામનું શહેર છે. અહીંયા બહુ નાટકો થયા છે, પુષ્કળ સંગીત અહીંયા ગવાયું છે, રચાયું છે. હા, તો મને એઝ એન આર્ટિસ્ટ એમ થાય કે હું જ્યારે આવ્યો આ શહેરમાં નાટક કરતો થયો એટલે આ ફિલ્ડમાં આવ્યો, શહેરમાં જ જન્મ્યો છું, તો મને આજુબાજુમાંથી ઘણું બધું પ્રાપ્ત થયું. હું જે છું એ જો ના હોત, જો હું જામનગરમાં ના જન્મ્યો તો હું ચોક્કસ માનું છું. રાઈટ, મને બહુ સમાજ, સોસાયટી, રિહર્સલ પ્લેસથી લઈને બહુ બધું મળ્યું છે. તો જી, પહેલું જી. તો મારી ફરજ એ હોય કે મારે પાછું આપવું જોઈએ વોટ આઈ એમ ડુઈંગ. વાહ, બહુ જે હું મોટી વાત. પ્રવૃત્તિથી, વર્કશોપ્સથી આપતો જ આવું છું ને કરતો જ રહું છું સતત. બીજું મેં એક બહુ લેખ લખ્યો હતો 20-25 વર્ષ પહેલા કે આ શહેરને શું જોઈએ છે. તો પહેલા એક્ટ્રેસીસ નહોતી, બધા
સારા ઘરની છોકરીઓ કોઈ કામ કરવા તૈયાર નહોતી, એક માહોલ હતો. અચ્છા, આવો માહોલ હતો વિરલ? હા, 20-25 વર્ષ પહેલા મેં લખ્યું છે બારાડી સાહેબના મેગેઝિનમાં. તો એ સપનું પૂરું થઈ ગયું. અત્યારે આપણે શ્રેષ્ઠ અભિનેત્રીઓ આપણે ત્યાંથી આવે છે. ક્યાં વાત. હવે તો એવા દિવસો છે કે એકેડેમીમાં 3 શ્રેષ્ઠ એક્ટ્રેસ આપે ને, એ 3 જામનગરની હોય એવી ઘણી સ્પર્ધા થઈ ગઈ. વાહ. દેટ ઇઝ ઓવર. આપણી પાસે રાઇટર્સ નહોતા, આપણા પોતાના ઓરિજિનલ, આપણે બહારની સ્ક્રિપ્ટ ઉપર રાખતા. તો હવે રાઇટર્સ, ક્રિએટર્સ બહુ થઈ ગયા છે. ખૂબ સરસ. હવે મારું એક સપનું હતું કે આપણી પોતાની એક સારી આદર્શ રંગભૂમિ હોય, એક સ્ટેજ હોય, એક લાઇટ, સાઉન્ડ. તો હવે નવનિર્મિત ટાઉન હોલ પણ એ થઈ ગયું છે, રાઈટ. સો હજી એક ડ્રીમ છે, એક આર્ટ સેન્ટર હોય, જેના માટે હું મથી રહ્યો છું. એન્ડ આઈ હોપ ભગવાનની કૃપા હશે તો એક એવું સેન્ટર બનાવવું છે કે જ્યાં થોટ લઈને આવો અને પ્રોડક્ટ લઈને બહાર જાઓ. વાહ, કે જ્યાં ક્યાં તમને બાત. રિસર્ચ માટે લાઇબ્રેરી મળે, રીડિંગ સ્પેસ મળે, તમારે કંઈ વ્યક્ત થવું હોય તો નાનું ઓડિટોરિયમ મળે, નાનું રીડિંગ સ્પેસ મળે, એક કુદરતી જગ્યા પણ હોય જ્યાં તમે ડિસ્કશન કરી શકો, રિસર્ચ કરો, મ્યુઝિક રૂમ હોય, મ્યુઝિક ક્રિએટ થાય, લાઇટ ક્રિએટ થાય અને આખું એક પ્રોડક્ટ બને. અને ત્યાં જેનું 200-500 જણા વચ્ચે મંચન પણ ત્યાં થઈ શકે. કમ વિથ અ થોટ એન્ડ ગો આઉટ વિથ અ પ્રોડક્ટ. આ એક થોટ છે, લાંબુ ડ્રીમ છે. મેં હમણાં મિલિંદના પુસ્તકમાં લખ્યું છે આ મારું સ્વપ્ન. અને જો એ પૂર્ણ વાહ. થાય તો આઈ હોપ કે વિરલભાઈનું જે આ સપનું છે તમારા જામનગરના લોકો માટે આ એક આશીર્વાદરૂપ સપનું છે કે જો આવું તમારા જામનગરમાં થઈ જાય તો કેવડી મોટું કામ થઈ જાય. એક આર્ટ સેન્ટર કે જ્યાં તમારા વિચારોનું આદાન પ્રદાન થાય, તમારી કળાનું આદાન પ્રદાન થાય, જ્યાં એક એવું સેન્ટર કે જ્યાંથી અમૂલ્ય રત્નો બહાર નીકળે. વિરલભાઈ, અશક્ય કેમ હોય છે આવું વસ્તુ થવામાં? ના, કઈ અશક્ય નથી હોતું. થઈ જાય. ખાલી એક સમયે બધું ભેગું થશે ત્યારે થઈ જશે. વચ્ચે બહુ નજીક પહોંચી ગયો તો આઈ વોઝ ગોઈંગ ટુ ગેટ સમ લેન્ડ ફોર ધીસ, પણ હવે એ થોડું ઠેલાણું છે, પણ એ થઈ જશે. અને જ્યારે ઈશ્વર ઈચ્છા હશે અને સારા અને આપણા વિચારોમાં નિષ્ઠા હશે તો એ થઈ તો જશે જ ક્યારેક. એન્ડ વી હેવ ટુ બી પોઝિટિવ. એ થઈ જ થઈ જશે. જશે ને આઈ હોપ કે ભાઈ એ થઈ જાય અને હું પોતે તેમાં કોઈને કોઈ રીતે આપણે આપણી કળાનું ત્યાં આપણે આદાન પ્રદાન કરી શકીએ. વિરલભાઈ, કેટલા એવોર્ડ્સ તમને મળેલા છે? એટલે વિરલભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે એ પોતાના વખાણ નહીં કરે. મારે એમના પાસે એમના વખાણ કરાવડાવવા છે. ના, એટલે સી એવોર્ડ્સ એ બીજું કંઈ નથી. એ માત્ર તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો એનું એક નાનું પ્રમાણ છે કે યોર ડિરેક્શન ઇઝ કરેક્ટ. જ્યારે મળતા એવોર્ડ સ્પર્ધા માટે જ કરતા, અમે સ્પર્ધામાં બહુ કામ કર્યું છે તો અલગ અલગ એવોર્ડ્સ લીધા છે, બટ ધેન ઇટ ઇઝ નોટ ફોર એવોર્ડ. પણ આઈ એમ લકી, મેં કહ્યું ને કે સ્ટેટ ફર્સ્ટ એટલી વાર, બેસ્ટ ડિરેક્ટર એટલી વાર, ગૌરવ પુરસ્કાર ખૂબ નાની વયે, ગૌરવ પુરસ્કાર, yes. 2007-8માં વેન આઈ વોઝ હાર્ડલી 32-33, ત્યારે માનનીય મોદી સાહેબ વોઝ ચીફ મિનિસ્ટર, આનંદીબેન પટેલ વોઝ અવર કલ્ચરલ મિનિસ્ટર, અને ત્યારે એમને એવું નક્કી કર્યું કે દરેક 3 ગૌરવ પુરસ્કાર અપાઈ છે તો એ વર્ષે જ પહેલી વાર એવું બન્યું હશે કદાચ કે એક યંગને પણ આપો. એટલે સંગીતમાં એક યંગને આપો, એક આમાં. તો આઈ રિમેમ્બર મારા વર્ષે સંગીતમાં પાર્થિવ ગોહિલ, લોકકલામાં સાંઈરામ, નાટકમાં મને, એવી રીતે મળ્યો હતો. અને સાથે સાથે સિનિયરમાં એ જ અમે એવોર્ડ સેરેમનીમાં ઉપેન્દ્રભાઈને અને મનરભાઈને એવોર્ડ લેતા, એ જ જોયો છે. તો એમની નીતિ કે અમને બહુ યંગ એજે આપી અને જવાબદારી આપી દીધી કે તમે હવે આ જવાબદારીને સાબિત થાય એવા કામ કરો. કદાચ એ સરકારની નીતિ હશે કે જે હોય, પણ એટલે માગ્યા પહેલા અને ઘણીવાર તો લાયક બન્યા પહેલા એવોર્ડ મળ્યા છે એવું મને લાગે છે. ના, લાયક જ હોઉં છું તો જ મળતું હોય છે. વિરલભાઈ, બીજું મારે આપની પાસેથી શોર્ટ એન્ડ સ્વીટ જાણવું છે કે આજના કોઈ યુવાનને તમારા ક્ષેત્રમાં આગળ વધવું છે, કોઈને રાઇટર થવું છે, ડિરેક્ટર થવું છે, અથવા તો એક્ટર થવું છે, અથવા તો રંગભૂમિ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરવો છે બહુ સારી રીતે, તો એવી કોઈ જડીબુટી છે કે આને ફોલો કરો તો તમે એની નજીક જઈ શકો? ના, એ તમારા મેં જવાબ આપ્યો એમ કે હાર્ડવર્ક, ઓનેસ્ટી અને તમારી જાતને સબર કરો, અપડેટેડ રાખો અને સતત નવું કંઈક વાંચો, સબર થાવ એન્ડ ગો ટુ અ રાઇટ પ્લેસ વેર ધ ઇન્ડસ્ટ્રી બિલોંગ્સ. એટલે ભાઈ બોમ્બે કે અમદાવાદ છે તો ત્યાં જાઓ, પણ યોગ્ય સમયે જાઓ. અહીંયા અત્યારે ઇન્ડસ્ટ્રી નથી તો એ ખ્યાલમાં અહીંયા રહીને ફીફાઈ ના કંડાય, કારણ કે માર્કેટ અને ઇન્ડસ્ટ્રી જ્યાં હોય ત્યાં જવાનું હોય તો કોમન છે, બટ ધેન ગો ધેર વિથ ફૂલ પ્રિપરેશન. વિરલભાઈ, એવા કયા પેરેગ્રાફ છે, એવા કયા અલગ અલગ જગ્યાઓ છે કે જેમ કે એવું કહેવાય છે કે હાવ ભાવ, અદા, અંદાજ, લેકો, શબ્દ, ભાષા, ઉચ્ચારણ, અનુકરણ, વ્યાકરણ, માર્કેટિંગ, પ્રેઝન્ટિંગ, કોમ્યુનિકેશન, નાટકની અંદર એવા કયા 4-5 પહેલું છે કે જે તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ તો તમે એક્ટર છો, તો તમે ડિરેક્ટર છો, તો તમે રાઇટર છો? આ બધી વસ્તુ માટે સૌથી પહેલાં મેં અગેન આઈ એમ રિપીટિંગ, એક તો ઓબ્ઝર્વેશન. તમે દુનિયાને ઓબ્ઝર્વ કરી અને સબર થઈ શકો. દુનિયાનો બહુ મોટો અનુભવ હોવો જોઈએ. એટલે તમારે નાનપણથી જ એક ઓબ્ઝર્વને સાથે સાથે જીવનને ઇન્ટરપ્રિટ કરતા આવડવું જોઈએ. અને વાંચન, કારણ કે વાંચન વગર તમે આટલું દુનિયા જોયા વગર પણ જે જગ્યાએ જઈ શકાય. અહીંયા બેઠા બેઠા રશિયામાં રહેતી એક નાતાલિયા, જે ભરવાડની કોઈ દીકરી છે ત્યાંના અને દૂધ દોવે છે, ત્યાંની શેપર્ડ છે, તો એ
તમે કેવી રીતે કલ્પના કરી શકો ત્યાં ગયા વગર, જો તમે ક્યાંક વાંચી હોય એવું પાત્ર કોઈ થાય. જીવનમાં તો રીડિંગ, રાઇટર હો, એક્ટર હો, ડિરેક્ટર હો, રીડિંગ, ટ્રાવેલિંગ, લુકિંગ એટ પીપલ, ઓબ્ઝર્વિંગ ઇઝ ધ ઓનલી વે આઉટ. એ ક્યા સિવાય બાત. કાંઈ નથી. એ જ ખૂબ તમારું ઓજાર છે અને તમારી શક્તિ છે. વિચાર મંથન બાય આઈ લવ જામનગરમાં અમે વાત કરી રહ્યા છીએ વિરલ રાજ સાહેબ સાથે, જે તમારા જામનગરનું ગૌરવ છે, જામનગરનું રત્ન છે. વિરલભાઈ, લાસ્ટ ક્વેશ્ચન, જામનગરને તમારે કંઈક કેવું હોય, તમારી દિલની વાત, તો તમે શું કહેશો? લવ યોર સિટી. તમારા શહેર, તમારી આજુબાજુ, આ શહેર બહુ આપણે બહુ નસીબદાર છીએ કે એવા શહેરને આપણે એમાં જન્મ્યા જે આપણા હાથમાં નહોતું. પણ જો અહીંયા તમે કોઈ પણ રીતે જન્મ્યા છો અથવા આવી ગયા છો, તો જો એક તો વેધર સૌથી સારી, સમર વેકેશનમાં ક્યાંય બીજે ગરમીમાં ધક્કા ખાવા જવા જેવું આ શહેર નથી. ખાણીપીણી સ્વાદ અહીંયા અદ્ભુત શ્રેષ્ઠ, સવારથી 24 કલાક ગરમ ગાંઠિયા મળતું આ શહેર છે. વાહ. એટલા બ્લેસ્ડ છીએ આપણે. આપણા બીજા સ્વાદના આપણે આખા શોને આપણે બધા જાણીએ છીએ. આ શહેરની આબોહવામાં આદિત્યરામ ઘરાનાના સૂર છે. ક્યાં વાત હે, વાહ. એટલે જામનગર વાસીઓ, એટલે એટલું બધું છે કે તમે જો આ શહેરને દિલથી, રામ મંદિર, આપણે એટલું સરસ રામધૂન છે, તમે એના વર્ષોથી જુઓ, ગુંજે છે. એટલું સરસ શહેરની મધ્યમાં તળાવ છે. વોટર બોડી ઇઝ ઓલવેઝ ગ્રેટ ફોર એની સોલ ઓર લાઈફ. તો તમે તમારી શહેર આખું એક તળાવની આજુબાજુ રચાયેલું છે હવે તો એટલું ભૌગોલિક રીતે, ભૌતિક રીતે તો ખરું જ કે હવે બધી ઇન્ડસ્ટ્રીઝને આવી ગઈ, પણ એટલું અદ્ભુત વાઇબ્રેશન વાળું આ શહેર છે કે આ શહેરને કિંમત કરો, શહેર વિલ પે યુ બેક, એવું હું માનું છું. વાહ. આઈ લવ ધીસ જામનગર. મને આટલું દિલથી એને પ્રેમ કરું છું. મારા નજીકના લોકો હોય ને એ ઘણા મને કહે કે આટલું બધું એ કે જે બહાર કામ કરતો હોય ને ત્યારે, તો આઈ કેનોટ એક્સપ્લેન દેટ વોટ, કે કયું ખેંચાણ છે કે હું પાછો જાઉં છું. બટ આઈ એમ ઓલવેઝ હિયર. જેવું પહેલું કામ પતે ને, બોમ્બે, અમદાવાદ, દુનિયા, જામનગર યાદ આવે. પહેલી ટિકિટ આપણે નેક્સ્ટ લઈએ કે હવે જામનગર જવાનું છે, રાઈટ? તો દેટ ઇઝ યોર શહેર ફોર યુ, અને એને એટલો પ્રેમ કરો, આ તમને ડબલ આપશે. 100%. યુનિવર્સનો એવો નિયમ છે કે તમે જેવું આપો ને એવું તમને મળે. આ સનાતન સત્ય છે. આજ નહીં તો કાલ એવું થવાનું હોય. તમે જે શહેરમાં રહ્યો છો, શહેર પ્રત્યેની તમારી અમુક જવાબદારી આવે. અહીંની સરકારી મિલકત હોય, અહીંની હેરિટેજ, જે અલગ અલગ ઇમારતો હોય, અહીંનો જે વારસો છે ને તમારે સાચવવો જોઈએ યાર. એને નેક્સ્ટ પેઢી સુધી પહોંચાડવો જોઈએ અને ફીલ કરાવવું જોઈએ કે આ આપણું જામનગર છે, અહીંયા આપણા બાપ દાદાઓ રહેતા, અહીંયા આવા રાજાઓ થયા છે, આવા વિચારો સાથે, આવા મૂલ્યો સાથે આ શહેરની આ જ ધરતીમાં, આ જ ધૂળમાં એ લોકો ખુલ્લા પગે ચાલ્યા છે. એની હું તો એવું કહું કે દરેક શહેરની ધૂળ પોતાના ઘરમાં રાખવી જોઈએ, બાળકને બતાવી જોઈએ કે આમાં આપણા બાપ દાદાઓ ચાલ્યા છે, આના આપણે વારસદાર છીએ. આ એટીટ્યુડ અને અભિમાન હોવું જોઈએ. ઘણી બધી વાતો આપણે કરી. તમારા શહેરના, વન્સ અગેન હું કહીશ કે એક રત્ન છે તમારા શહેરનું, એવું ઘરેણું છે કે જેનો લાભ તમે આખું જામનગર લેજો. હું તો કહું છું કે આ યુથ જેટલા મને આઈ લવ જામનગરના માધ્યમથી સાંભળે છે, વિરલભાઈ પાસે જે કળા છે, જે વસ્તુ છે, જે આપી રહ્યા છે, એનો લાભ લેજો. અને બહુ જ પ્રાઉડ ફીલ થાય કે મને એમની સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. વિરલભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો કિંમતી સમય કાઢીને પધાર્યા. થેન્ક યુ. તમે આમ અમને આસાનીથી મળો નહીં, પરંતુ અમારા નસીબ કે તમે મળી ગયા છો. લકીલી દિવસ સારો હતો કે આજે આપણે ભેગા થઈ ગયા. ખૂબ સરસ. ઇટ વોઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ એન્ડ Thank આઈ you લવ so much. જામનગર મારું ગમતું પેજ છે. અને બસ આવી આપણે ઘણી બધી વાતો આઈ લવ જામનગરના માધ્યમથી કરતા રહીશું. વિચાર મંથનની અંદર આપણે આમ વળોતા રહીશું અને વિચારો કાઢતા રહીશું. ફરી એક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.